હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. તો ખૂબ જ સરસ મજાનું શ્લોક પઠન થયું. કોને શ્લોક પઠન કર્યું હતું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સ્વભક્તિ માતાજી અને કિરણ પ્રભુજી. જી બોલ. તો સ્વભક્તિ માતાજી અને કિરણ પ્રભુ, ખૂબ જ સરસ મજાની ભગવાનની સેવાઓ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને આમ નામ રાધા ગોવિંદજીના ચરણોમાં સરસ મજાની સેવા કરતા રહો એવી પ્રાર્થના. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. તો ચાલો આપણે આજનો હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. તો સ્વાગત છે બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 1 અને અધ્યાય 7 ની ચર્ચાઓમાં, બરાબર ને. કાલે આપણે સરસ મજાનો કર્મયોગ જે 1 થી 6 અધ્યાય છે એ કમ્પ્લીટ કરી દીધા. અને આજે જે બીજું યુનિટ આપણે કહેવાય ને, શરૂઆતના 6 અધ્યાય છે એ કર્મયોગ અને પછીના 6 અધ્યાય છે એને શું કહેવાય છે? ભક્તિ યોગ. હરી બોલ. ભક્તિ યોગ. અને છેલ્લા 6 અધ્યાય છે એને શું કહેવાય? જ્ઞાન યોગ. તો સૌથી એમ કહેવાય ને કે ક્રીમ ઓફ ધ ક્રીમ, બરાબર, ભક્તિ યોગ એવો 7મો અધ્યાય આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પણ શરૂ કરતા પહેલા આપણે રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ, વંદન કરીએ અને આપણો આ અધ્યાય છે એ સરસ રીતના આપણે સમજી શકીએ એવી પ્રાર્થના કરતા મંગલાચરણથી આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखा वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण सर्वे भक्त. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે ફરીથી જે લોકો જોડાઈ રહ્યા છે એ બધાનું પણ. તો આજે આપણે 7મો અધ્યાય છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે શોર્ટમાં રિવિઝન કરી દઈએ, બરાબર. તો આપણે પહેલો અધ્યાય તો હવે બધાને ખબર છે, બરાબર, કે એમાં શું સાર છે એનો, બરાબર. તો હવે એક નવો પ્રશ્ન છે કે પહેલા અધ્યાયનો કયો એવો શ્લોક છે કે જે તમને લોકોને ખૂબ જ ગમે છે, ગમતો હોય તો, બરાબર. ચલો હેન્ડ રેસ કરો કે પહેલા અધ્યાયનો આ શ્લોક છે એ મને બહુ ગમે છે, પહેલા અધ્યાયનો આ શ્લોક છે એ મને બહુ ગમે છે એવો એકેય શ્લોક, કે અથવા તો પહેલા અધ્યાયનો સાર રૂપ એકેય શ્લોક હોય કે એ એક શ્લોક આપણે સમજી લઈએ તો આપણને પહેલા અધ્યાયમાં મોસ્ટલી શું શીખવાનું છે એ ખબર પડી જાય, બરાબર. થોડીક નવીન રીતના આપણે પ્રશ્ન પૂછીએ, દર વખતે સાર ને એવું પૂછીએ તો એ તો આવડી ગયું હવે. ચલો હેન્ડ રેસ કરો, જેવું આવડે એવું. જો સાચું ખોટું એક વખત પ્રયત્ન કરીએ ને તો આપણને ખબર પડે કે મેં આવું કીધું હતું ને આ મારું ખોટું હતું, પછી લાઈફ ટાઈમ યાદ રહી જાય આપણને કે નહીં આનો આન્સર સાચો આ જ આવે. ચલો કોઈને કેવું છે? કોઈને નથી કેવું? એક હિન્ટ આપું,
108 આઈએમપી પ્રશ્ન છે ને એમાંનો એ આઈએમપી શ્લોક છે ને એમાંનો એક શ્લોક છે. હરી બોલ. ચલો કોણ બોલશે? લોપા માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. શ્લોક પહેલો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કિમ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કિમ કરોત સંજય મામકા પાંડવાશ્ચ કિમ કરોત સંજય. થોડું ભૂલાઈ ગયું હા માતાજી. ભૂલાઈ ગયું. ધર્મ હરી બોલ. ક્ષેત્રે કાંઈ વાંધો નહીં. ચલો કાજલ પટેલ માતાજી બોલો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવम् મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હરી બોલ. ખૂબ સરસ. ચલો તો એમાં શું છે? મામકા, બરાબર ને? એના ઉપરથી જ આપણને ખબર પડે, મામકા શબ્દ ઉપરથી, કે ધૃતરાષ્ટ્ર છે એ શું કે છે કે મારા બાળકો, મારા પુત્ર ને પાંડુના પુત્ર શું કરે છે, બરાબર? તો એના ઉપરથી જ આખું આપણને એની મનસ્થિતિ છે એ ખબર પડી જાય. પછી ધર્મ ક્ષેત્ર છે, કુરુક્ષેત્ર છે, બરાબર? બધું એમાં મોસ્ટલી મોટું મોટું એ શ્લોક આપણે સમજી લઈએ તો ખબર પડી જાય. હવે બીજો અધ્યાય છે એમાં તો ઘણા બધા એવા શ્લોક છે, બરાબર? તો હવે એમાંથી કોઈ એક શ્લોક જેમાં એક કન્સેપ્ટ આપણો ક્લિયર થાય એવો કઈ છે? કિરણ સાધુ પ્રભુ, હરે કૃષ્ણ બોલો. અનમ્યુટ કરો પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. હરે 2.7 કૃષ્ણ બોલો બોલો. 2.7 તાર્પણ દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેત યસ્યેય ચ નિચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. હરે હરે કૃષ્ણ. બોલ. હરે કૃષ્ણ. તો આ શ્લોક છે એ શું છે? શરણાગતિનો શ્લોક, બરાબર ને? જ્યારે આપણે ગડમથલ ચાલતી હોય જીવનમાં ગમે ત્યાં, ને જો ગુરુ છે આપણા એને શરણાગત થઈએ તો આપણે સાચું જ્ઞાન મેળવી શકીએ. આશા પટેલ માતાજી, બીજો એક શ્લોક છે, તમે ટાંકવા માંગો છો, બોલવા માંગો છો? બોલો. હા બોલો બોલો, વાંધો નહીં, બોલો. હા બોલો. ધર્મ મૂઢચેતા અચૈત્ર્યસ્યામિચૈતંભૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમાં પ્રપન્નમ. હરી બોલ. ખૂબ સરસ. ચલો હવે બીજા કોઈને બોલવું છે? બીજો 2.7 સિવાયનો કેટલા બધા હરે એમાં કૃષ્ણ. કોન્સેપ્ટ છે. નારાયણી માતાજી બોલો. હરે કૃષ્ણ. હા 2.13 દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત ન મુહ્યતે. હરે હરી બોલ. કૃષ્ણ. ખૂબ સરસ. હરી બોલ. તો એમાં શું શીખવાનું છે? શોર્ટમાં કહી દો. ચલો. એમાં છે કે એનો ભાવાર્થ છે કે જેમ આ શરીરમાં રહેલો આત્મા બાળપણમાંથી યુવાની અને યુવાની પછી વૃદ્ધાવસ્થામાં જાય છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરને પ્રાપ્ત કરે છે અને ધીર સ્થિર બુદ્ધિ વાળો મનુષ્ય આ પરિવર્તનથી મોહિત થતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. ચલો હવે પરેશા પ્રભુ બોલો. હરે કૃષ્ણ માતાજી. શ્લોક નંબર 2.23. બોલો બોલો, શ્લોક બોલો. નૈનમ ચિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક નૈચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. હરી બોલ. આત્માને ખૂબ કોઈ સરસ. આત્માને કોઈ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી સૂકવી શકાતો નથી, કે પાણીથી ભીંચી શકાતો નથી અને પવનથી સૂકવી શકાતો નથી. હરી બોલ. તો એટલે આત્માના અમર છે. લક્ષણો, આત્માના લક્ષણો અમર છે. એમાં કીધા છે. હરી બોલ. હા. ખૂબ સરસ. ચલો હવે શંકરલાલ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 62મો શ્લોક છે. બોલો. ધ્યાયતો વિષયાન પુંસસ્સંગસ્તે શુભજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધો વિજાયતે.
પછી એના પછીનો બોલી દો, ક્રોધાદ ભવતી સમોહ. क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। હરી બોલ, ખૂબ સરસ. તો આ છે પતનના તબક્કાઓ, કઈ રીતના પતન થાય છે. બરાબર, બીજો અધ્યાયમાં આપણે સરસ રીતના જોઈ ગયા કે ડાયરેક્ટ પતન નથી થતું, ધીમે 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 ધ્યાયતો. બરાબર, શરૂઆત ક્યાંથી થાય? ચિંતન કરવાથી. સરસ, ચલો પછી હવે બીજા અધ્યાયમાં કઈ બાકી રહ્યું? ઓપો CPH માતાજી. 2823. હરે કૃષ્ણ, બોલો. હા માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી 2.69 યાનિશા સર્વભૂતાનાં તસ્યા જાગૃતિ સંયમી યસ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યન્ત્યો મુનેઃ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો એમાં શું કે છે કે ભગવાનનો ભક્ત છે એ કેવો હોવો જોઈએ? બધા સુઈ જાય ત્યારે જાગે ને બધા જાગે ત્યારે સુઈ જાય એવું નહીં. બધા જ્યારે નિંદ્રામાં હોય, આપણે અત્યારે જોઈએ ને તો કળિયુગના જીવો બધા છે નિંદ્રામાં જ છે ને, ખબર નથી શું કરવાનું છે શું નહીં. પણ જ્યારે જે સાચા મુનિ છે એને ખબર છે, એટલે જ મંગળા આરતીનો સમય થાય, આમ જોવા જઈએ તો બધા સૂતા જ હોય ને આપણે બધા ઉઠી ગયા હોઈએ. બરાબર, સરસ. ચલો હવે ત્રીજા અધ્યાયમાં પહોંચી જાય. બીજા અધ્યાયમાં ઘણા બધા પોઈન્ટ છે. ત્રીજા અધ્યાયમાં શું છે? કયો શ્લોક એવો છે કે જે આપણને એક આપણો કન્સેપ્ટ ક્લિયર કરે છે? નારાયણી માતાજી બોલો, ત્રીજા અધ્યાયમાંથી શ્લોક. હા, હરે કૃષ્ણ માતાજી. 3.9 યજ્ઞાર્થાર્થ કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધન તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. હરી બોલ, હરે ખૂબ કૃષ્ણ. સરસ. હરી બોલ, હરે કૃષ્ણ. તો શું કે છે ભગવાન કે યજ્ઞ માટે, યજ્ઞ અર્થાત કર્મણો, યજ્ઞ ભગવાનનું એક નામ છે. બરાબર, તો ભગવાન જે કઈ કામ છે આપણે ભગવાન માટે કરવું જોઈએ તો એ બંધનકારક બનશે નહીં, નહીતર છે એ બધા જ કર્મો છે એ બંધનકારક બને. એટલે ભગવાન અલ્ટિમેટલી શું કે છે? કર્મયોગ કરો. પણ યોગ એટલે શું આપણે જોઈ ગયા. બરાબર ને, ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનો, ફળ પ્રત્યે આપણી આસક્તિ હોવી જોઈએ નહીં. ચલો હવે પરેશ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. યજ્ઞ 3.13 યજ્ઞ શિષ્ટાસિન સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈ ભુજન્તે તે સ્વગમ પાપા યે પંચાત્મન કારણાત. હરે હરી કૃષ્ણ. બોલ, હરે કૃષ્ણ. આશા માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી અન્નાદ ભવતી ભૂતાનિ શ્લોક નંબર 14 3.14 અન્નાદ ભવતી ભૂતાનિ પર્જન્યાત સંભવ અજ્ઞાન ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સંબુધ ભવ. હરી બોલ, ખૂબ સરસ. આ શું છે? યજ્ઞ ચક્ર. બરાબર ને, યજ્ઞ કરવાથી કેમ વરસાદ આવે એ અહીંયા સમજાવ્યું છે. આપણે કહીએ તો મિથ છે એવું ન હોય નહીં, પણ અહીં ભગવાન કે છે કે યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. ચલો હવે ચોથા અધ્યાયમાં પહોંચી જઈએ. આપણો ટાઈમ ધીમે ધીમે થતો આવે છે. ચોથા અધ્યાયમાં શું છે શીખવા જેવું? કયા શ્લોકમાં કીધું છે ભગવાને? નારાયણી સુનયના માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. એના આમાં જ્યારે પહેલાનો બોલી જાઓ, ધર્મની પરિત્રાણાય સાધુનામ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થા આપનાસ્થાય સંભવાની યુગે યુગે. હરી બોલ, ખૂબ સરસ. શું કે છે ભગવાન અહીંયા? બોલો ચલો. આ પેલો શ્લોક છે યદા યદા ઈ વારામાં જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાન અવતાર લે છે. એટલે કે ભગવાન ધર્મની સ્થાપના માટે અવતરે છે. પછી પરિત્રાણાય સાધુનામ વાળામાં સાધુઓનું રક્ષણ, દુષ્ટોનો વિનાશ અને ધર્મની સ્થાપના કરવા ભગવાન યુગે યુગે પ્રગટ થાય છે. હરે હરી કૃષ્ણ. બોલ, હરે કૃષ્ણ. ધાર્મી પટેલ માતાજી વેલકમ, બોલો ચલો. હરે કૃષ્ણ માતાજી. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્યા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. તો ભગવાન કહે છે જે મારા જન્મ અને પ્રાકટ્ય અને દિવ્ય પ્રકૃતિને જે જાણી લે છે તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ.
ચલો હવે શંકરલાલ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. એ કૃષ્ણ માતાજી પેલા ધાર્મી માતાજી બોલી ગયા મારો તો શ્લોક. ઓકે, કઈ વાંધો નહીં. ચલો હવે આપણે 5મા અધ્યાયમાં પહોંચી જઈએ. 5મા અધ્યાયનો કયો શ્લોક એવો છે? ચલો કોણ કહેશે? 5મા અધ્યાયનો આમ સાર રૂપ શ્લોક હોય ને, કે એક કન્સેપ્ટ એમાં ભગવાને આપેલો હોય. ચલો ચલો હેન્ડ રેઝ કરો. એકેય નથી? ઓકે, કાજલ માતાજી બોલો. ચલો. ભોક્તારામ યજતપસામ સર્વલોકમહેશ્વરામ સૂર્યદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મમ શાંતિમ પૃચ્છતિ. હરી બોલ. ભગવાન આખો સાર આપી દીધો, શું કરવાનું છે એ કહી દીધું. બરાબર ને? નારાયણી માતાજી બોલો. ચલો. હરે કૃષ્ણ માતાજી. ये हि संस्पर्शञ्च भोगा दुःखयो नव एव ते आद्यन्तवन्त कौन्तेय न ते सुरमते बुध. હરી બોલ. ખૂબ સરસ. કે બુદ્ધિશાળી માણસ કોને કહેવાય અને બુદ્ધિ વગરના કોને કહેવાય, એ સરસ મજાનું ભગવાન સમજાવે છે. હવે આપણે 6થા અધ્યાયમાં પહોંચી જઈએ. ચલો 6થા અધ્યાયનો સારરૂપ શ્લોક કયો છે? ધાર્મી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યોગી નામ અભી સર્વેશામ મદ્ગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજન્તે યો મામ સમે યુક્ત તમો મતઃ. હરી બોલ. ખૂબ સરસ. તો શું કે છે એમાં? શ્રદ્ધાવાન ભક્ત છે એ ભગવાનને ભજે છે અને એ જ સર્વશ્રેષ્ઠ યોગી છે. ભગવાન 6થા અધ્યાયમાં બધું સમજાવ્યું. કાલે આપણે જોયું ને, કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ બધું સમજાવ્યું. પછી શું કીધું? સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? તો કે જે મારી ભક્તિ કરે છે એ સર્વશ્રેષ્ઠ યોગી છે. બરાબર? તો કયો સર્વશ્રેષ્ઠ યોગી છે? તો શ્રદ્ધાવાન, જે શ્રદ્ધાપૂર્વક ભગવાનને ભજે છે તે સર્વશ્રેષ્ઠ યોગી છે. ચલો નારાયણી માતાજી, તમારે કઈ કેવું છે? બોલો. આ માતાજી બીજો શ્લોક છે 6.35. અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગેણ ચ ગુહ્યતે. હરી બોલ. ખૂબ હરે સરસ. કૃષ્ણ. હરી બોલ. અભ્યાસ અને વૈરાગ્યથી મનને આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ. ખૂબ સરસ ભગવાન સમજાવે છે. અર્જુનજી એમ કે મારું મન તો ચંચળ છે ખૂબ, તમે કહો તો હું વાયુને બાંધી દઉં, પણ મનને બાંધાય એવું શક્ય નથી. બરાબર? અને પછી ભગવાન કહે છે કે આ સાચી વાત છે કે અભ્યાસ અને વૈરાગ્યથી એ પણ થઈ શકે, પણ અર્જુન તારે એ કાંઈ કરવાની, અષ્ટાંગ યોગ છે એ ખૂબ જ અઘરો છે, એ કાંઈ કરવાની જરૂર નથી. માત્ર ભક્તિ યોગ કરીશ, ભક્તિમાં આગળ વધી જઈશ, શ્રદ્ધાપૂર્વક મને ભજીશ, તો એ સર્વશ્રેષ્ઠ યોગી છે. બરાબર? તો હવે ત્યાં 6થો અધ્યાય પૂરો થઈ ગયો. હવે ભગવાન છે એ શું કહે છે? અર્જુનજીએ ભગવાને કીધું ને કે શ્રદ્ધાવાન ભજતે યો મામ. બરાબર? તો એ શ્રદ્ધા છે એ કઈ રીતના આપણામાં ડેવલપ થાય? બરાબર? તો શ્રદ્ધા છે એ વિશ્વાસથી ડેવલપ થાય. અને વિશ્વાસ ક્યારે આવે? જ્યારે આપણામાં જ્ઞાન હોય. બરાબર? ભગવાનનું જ્ઞાન મેળવીએ ત્યારે આપણે શ્રદ્ધા, વિશ્વાસ ડેવલપ થાય. અને એ જ્ઞાન છે એ કઈ રીતના આવે? શ્રવણમથી. બરાબર? અને જો આપણે શ્રવણમ વ્યવસ્થિત કરીએ, આપણને જ્ઞાન પ્રોપર આવી જાય, શ્રદ્ધા ભગવાનમાં ડેવલપ થઈ જાય, તો ઓટોમેટિક આપણને છે એ આપણને ઓટોમેટિક છે એ સ્મરણમ, ભગવાનનું સ્મરણ આવે. એટલા માટે જ જે છે ને નવધા ભક્તિ, એનું સૌથી પહેલું પોઈન્ટ શું છે? શ્રવણમ. બરાબર? સાંભળવું. શ્રવણમ. હા. તો ભગવાન છે એ અધ્યાયની શરૂઆત કઈ રીતના કરે છે? પહેલા જ શ્લોકમાં મૈયા સક્ત મના પાર્થ યોગ યુજ્યંત જન્મદાશ્રય અસંશયમ સમગ્રમાં યથા જ્ઞાસ્યસि તચ્છૃણુ. બરાબર? તો સૌથી પહેલા તો સંશય કે છે કે એ પૃથા પુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરી યોગ અભ્યાસ કરતો રહી સંપૂર્ણ સંદેહ રહિત થઈ અને મને જાણી શકીશ. બરાબર? જ્યાં સુધી સંશય છે, આપણને આપણા મનમાં સંદેહ છે, ત્યાં સુધી આપણે ભગવાનને જાણી શકતા નથી. બરાબર? એટલે આધ્યાત્મિક જગતમાં સૌથી મોટો જો કોઈ આપણો શત્રુ હોય તો કોણ છે? સંશય. બરાબર? આવું થોડું હોતા હશે, આ તો ખોટું છે, આ તો મિથ છે, આવું ન હોય. બરાબર? તો સંશય આવી ગયો ને, તો જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી
સુધી આપણે આગળ વધી શકીએ નહીં. અને સંશય શેનો નાશ કરે? શ્રદ્ધાનો નાશ કરે. અને જે આપણા જે પ્રેમ ભક્તિ ભાવ ભક્તિ સુધી પહોંચવાના તબક્કાઓ છે એ સૌથી પહેલા ક્યાંથી શરૂ થાય છે? શ્રદ્ધા. આદો શ્રદ્ધા તતો સાધુ સંગ, ભજન ક્રિયા અને છેલ્લે છેલ્લે ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ પગથિયા છે, સ્ટેપ બાય સ્ટેપ. આપણે તો સૌથી પહેલું શ્રદ્ધાથી આગળ વધવાનું હોય તો સંશય આવશે તો શ્રદ્ધા જ નહીં રહે. તો શ્રદ્ધા હોય તો આપણને ઈચ્છા થાય, બરાબર, કે આપણે આ કરવું છે તે કરવું છે. જો સૌથી પહેલા આપણે જોઈને તો આપણા ઉપર કેટલા વર્ષો સુધી મુગલોએ રાજ કર્યું, બરાબર, પણ મુગલો સામે આપણે ભારતીયો એટલા આમ જુસ્સા સાથે ને જોમ સાથે એક થઈ અને લડ્યા. કેટલા મંદિરો તોડી પાડ્યા, ગુરુકુળો તોડી પાડ્યા, પણ આપણી શ્રદ્ધા છે ને એ તૂટી નહીં. એટલે ફરીથી આપણે એ મંદિર અને એ ગુરુકુળ બનાવી દીધા, બરાબર. પણ જયારે અંગ્રેજો છે ને એ લોકોએ સ્ટડી કરી કે આ ઇન્ડિયન ફિલોસોફી શું છે, આ શું ક્યાંથી આમને આટલી બધી સ્ટ્રેન્થ મળે છે, બરાબર. તો એમને જોયું કે એમનું કલ્ચર, આપણું ઇન્ડિયનનું કલ્ચર, જે સંસ્કૃતિ છે, બરાબર, એ એટલી સ્ટ્રોંગ છે કે એમાંથી આ લોકોને શ્રદ્ધા મળે છે, એમાંથી એ લોકો એકતા એમનામાં બનેલી રહે છે. એટલે એમને શું કર્યું? સૌથી પહેલા આપણી જે ગુરુકુળ સિસ્ટમ હતી, જે એજ્યુકેશન સિસ્ટમ, એના ઉપર જ વાર કર્યો કે જે નવા બાળકો, નાના નાના બાળકો છે ને એને જ આપણે એવા ખોખલા બનાવી દઈ ને કે એની એ શ્રદ્ધા આવે જ નહીં. અત્યારે આપણે જોઈએ ને ઇંગ્લિશ મીડિયમમાં ભણતા સ્ટુડન્ટ, આપણે એમ કઈ કૃષ્ણ હતા તો કે તો એક યુગ પુરુષ હતા, એક તો ઐતિહાસિક પુરુષ હતા. માનવા તૈયાર ન હોય. આપણે એમ કઈક આટલી મોટી પૂતના, આટલી વિશાળ, આટલા યોજનો કાય એમનું શરીર હતું, એ તો મિથ છે. ભગવદ ગીતા ઇવન ન માને કે 5 પાંડવો તો આપણી 5 ઇન્દ્રિયો છે ને આ યુદ્ધ ક્ષેત્ર કુરુક્ષેત્ર તો આપણું શરીર છે ને, માને જ નહીં. એ કે શું મમ્મી દુઈ આમાં પડેલી હોય છે. તો એ લોકોએ શું કર્યું? આખી એજ્યુકેશન સિસ્ટમ છે એના ઉપર વાર કર્યો. અને જીસર કરતા જે બધા છે ને આપણે એવા થઈ ગયા, નોકરી પાછળ દોડતા. પેલા આપણે યાદ કરીએ તો આપણા દાદા હતા કે એના પપ્પા, આપણા દાદાના દાદા હતા, આપણે એમ કહીએ નોકરી, તો કે નો કરી, કોઈ દિવસ ન કરાય. આપણે કોઈ દિવસ જોયું આપણા દાદા કે એના પપ્પા, એના દાદા કોઈ નોકરી કરતા હતા? કોઈ નહોતા કરતા. પણ આપણે બધા તો હવે નોકરી પાછળ કેટલા ગાંડા થયા છીએ. એક નોકરીમાં ફેલ થઈ જાય તો જીવન આખું સુસાઇડ કરી લે માણસો, એટલા બધા, બરાબર. એટલે આ લોકોએ આપણું જે છે એ આખું જે કલ્ચર છે ને એને જ નાશ કરી દીધો, ખોખલું બનાવી દીધું. પછી ધીમે ધીમે શું આવ્યું? અલગ અલગ વાદ આવે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આવ્યો. શું કે આપણે તો બધા માણસોના પૂર્વજ કોણ હતા? વાંદરા. એ ભાઈ, તારા પૂર્વજ વાંદરા હશે, અમારા પૂર્વજ તો વાંદરા નથી, અમે તો સપ્તર્ષિના કુળમાંથી આવીએ છીએ, હે ને. તે સમયે વાંદરામાંથી માણસો બનતા હતા, બરાબર. તમને બધાને ખબર છે ને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ શું છે? કે પેલા વાંદરો હોય, પછી એની પૂંછડી જતી રહે, પછી ઓલું શું કહેવાય એના જે હોય ને રૂંવાટી, એ બધી જતી રહે, પછી ધીમે ધીમે 4 પગે ચાલવામાંથી 2 પગે ચાલવા માંડે ને, એવી રીતે ઉત્ક્રાંતિ થઈને માણસો બની ગયા. તો ભાઈ એ સમયે વાંદરામાંથી માણસ બનતા હતા. તો આ સમયે વાંદરામાંથી માણસ જોયું કોઈ? વાંદરો આધાર કાર્ડ બનાવવા આવ્યો, પેલા હું વાંદરો હતો, આ જંગલમાં, ગીરના જંગલમાં રહેતો હતો, પણ ધીમે ધીમે મારી ઉત્ક્રાંતિ થઈ ગઈ, હું માણસ બની ગયો, હવે મને આધાર કાર્ડ બનાવી દો, મારે આધાર કાર્ડ બનાવવું છે. નહીં ને, એવું પોસિબલ જ નથી, બરાબર. એટલે આ ધીમે ધીમે આવા બધા વાદ લાવી અને આપણી શ્રદ્ધા છે ને એને પૂરું કરી નાખે, કે આપણામાં એ શ્રદ્ધા રહે જ નહીં, બરાબર. એટલા માટે જ આપણે છે એ શ્રદ્ધા ડેવલપ કરવી પડે. અને એ શ્રદ્ધા કઈ રીતના ડેવલપ થાય? શ્રવણમથી. એટલે જ ભગવાન શું કે છે? તત્સૃણુ, મારી પાસેથી તું સાંભળ. ખૂબ જ મહત્વનો શબ્દ છે શ્રવણમ, બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ. નવધા ભક્તિ છે ને, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મ નિવેદનમ, બરાબર. તો સૌથી પહેલું શું છે? શ્રવણમ, સાંભળવું. એ ખૂબ જ મહત્વનું છે. જ્યાં સુધી આપણે સાંભળશું નહીં ને ત્યાં સુધી આપણે વિશ્વાસ નહીં આવે, શ્રદ્ધા ડેવલપ નહીં થાય, અને ત્યાં સુધી આપણું શ્રવણમ એટલું દ્રઢ નહીં બને. એટલા માટે આ શ્લોક છે એ ખૂબ જ જરૂરી છે. અને ભગવાન છે એ 6થા અધ્યાયમાં કીધું ને કે જે માણસ ભક્તિ યોગી છે એ સર્વશ્રેષ્ઠ યોગી છે, અને મનને આવી રીતના કંટ્રોલ કરી શકાય છે, બરાબર. અષ્ટાંગ યોગ દ્વારા મનને કંટ્રોલ કરી શકાય છે. તો પછી છે એ અર્જુનજીને એમ થાય કે ભગવાન તમે કહી તો દીધું કે મનને કંટ્રોલ કરી શકાય, પણ હવે મનને કંટ્રોલ કરીને કરવાનું શું?
બરાબર. તો એટલા માટે ભગવાન અહીંયા છે એ પોતાનું જ્ઞાન આપે છે, ભગવત પ્રાપ્તિ, ભગવત જ્ઞાન અધ્યાયનું નામ છે. બરાબર. તો ભગવાનને વિશે જાણવાનું અને ભગવાનમાં મન છે આપણું લગાડવાનું. એટલે ભગવાન એમ કે છે કે જો હવે મન કંટ્રોલ થઈ ગયું હોય ને, હવે તું મારામાં મન લગાડ. બરાબર. એટલે અલગ અલગ વસ્તુ અહીંયા ભગવાન પોતાના વિશે બતાવે છે. તો સૌથી પહેલા તો શું કે છે કે શ્રદ્ધા છે કઈ રીતના ડેવલપ થાય? સાંભળવાથી. અને સંશય બિલકુલ ન હોવો જોઈએ. ભગવાન કે છે કે હવે હું તને જે કહેવા જાઉં છું ને એ સંશય રહિત થઈને તું જા. જો તારામાં 1% સંશય હશે ને તો આ જ્ઞાન તું સમજી શકીશ નહીં. તો હવે ભગવાન બીજા શ્લોકમાં શું કે છે? હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિયગમ્ય અને દિવ્ય બંને જ્ઞાન આપું છું. બરાબર. ઇન્દ્રિયગમ્ય એટલે કેવું? પ્રેક્ટિકલ નોલેજ, માત્ર થિયરિટિકલ નહીં. બરાબર. થિયરી આપણને ખબર પડી ગઈ, પણ પ્રેક્ટિકલ નહીં આવડતા હોય તો? બરાબર. હું ડોક્ટર છું, મેં કેટલી બધી બુકો વાંચી લીધી, આ ઓપરેશન આમ કરાય તેમ કરાય બધું, પણ એના માટે ઇન્ટર્નશીપ હોય ને ત્યારે અમને શીખવાડે કે આ રીતે આમ કરવાનું, આમ નાઇફ પકડવાની, આમ સ્કાલ્પેલ પકડવાનું, આમ ઇન્સિઝન મૂકવાનો. હવે એ શીખવાડે નહીં તો ખાલી બુકમાં વાંચી વાંચીને ઓપરેશન કરતા આવડે? ન આવડે. બરાબર ને. તો ઇન્દ્રિય ગમ્ય પ્રેક્ટિકલ નોલેજ છે. અને બીજું કેવું છે? દિવ્ય ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ છે. બરાબર. કમ્પ્લીટ એટલે કે છે કે હવે હું એવું તને જ્ઞાન આપું છું કે આ જાણ્યા પછી તારે બીજું કાંઈ જાણવાની જરૂર નથી. એટલે આપણને કેટલી વખત એમ થાય ને કે વેદો વાંચવા છે, ઉપનિષદો વાંચવા છે, પુરાણો વાંચવા છે, પણ ભગવાન એમ કે છે કે આ જ્ઞાન તું જાણી લઈશ ને પછી તારે બીજું કાંઈ જાણવાની જરૂર નથી. ઠીક છે, આપણે ટાઈમ છે તો વાંચીએ, બરાબર છે, પણ ભગવાન એમ કે છે કે પહેલા શું વાંચવાનું? ભગવદ ગીતા. બરાબર. ભગવદ ગીતા 1 વાર વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો, 4 વાર વાંચો. even પ્રભુપાદ એમ કે છે કે 7 વખત વાંચવી જોઈએ. બરાબર. અને પછી એમ થાય ને કે ચલો હવે ભગવદ ગીતા બધું સમજાઈ ગયું છે. અને જો દરેક વખતે તમે વાંચશો ને તો દરેક વખતે નવું નવું કંઈક શીખવા મળશે, દરેક વખતે નવું નવું કંઈક જાણવા મળશે. આવું તો આ શ્લોક પહેલા વાંચ્યો તો મને કઈ નહોતી ખબર પડી. બરાબર. તો એ રીતના આપણે ભગવાન કે છે આ જ્ઞાન જાણી લે, બીજું કાંઈ જાણવાની જરૂર નથી. હવે તો આપણને એમ થાય કે શા માટે ઘણા લોકો કૃષ્ણ ભાવનામૃત ધારણ કરી શકતા નથી? બરાબર. ભગવાને કીધું ને કે આ જાણી લે પછી બીજું કાંઈ જાણવાની જરૂર નથી. છતાં પણ લોકો કેમ કૃષ્ણની ભક્તિ નથી કરતા? છતાં પણ ભગવદ ગીતા કેમ જાણતા નથી? ચલો તમે લોકો છે એ ચેટ બોક્સમાં લખો. કાલે જો ચેટ બોક્સમાં આન્સર વાંચવાના મારે રહી ગયા હતા, પણ આજે લખો, આપણે વાંચીશું ચેટ બોક્સ બધા શું આન્સર આપે છે. તો હવે ભગવાન એનો આન્સર આપે છે. શું કે છે? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન માવેતિ તત્વતઃ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. બરાબર. તો જો આપણે પિક્ચરમાં દેખાય છે ને, કઈ ઇવેન્ટ છે? શેનું પિક્ચર છે? આટલા બધા લોકો ભેગા થઈને શું કરી રહ્યા છે? મેરેથોન રેસ છે માતાજી. મેરેથોન દોડ. મેરેથોન રેસ છે, મેરેથોન દોડ છે. હરી બોલ. તો શરૂઆત થાય મેરેથોન દોડની તો કેટલાય બધા લોકો હોય. બરાબર. પણ એ બધા કેવું હોય? ખાલી સેલ્ફી લેવા માટે કે આઈ એમ ધ પાર્ટ ઓફ મેરેથોન દોડ એટલા માટે ગયા હોય. પણ એમાં કેટલા એવા લોકો હોય કે જે મેડલ જીતવા માટે કે ફર્સ્ટ આવવા માટે એમાં ભાગ લીધો હોય? સાવ ઓછા ને. તો ભગવાન અહીંયા આપણને એ જ સમજાવે છે. શું કહે છે? હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે. કેટલાય હજારો લોકો છે આખા વર્લ્ડમાં. બરાબર. એમાંથી કોઈ એક માણસ છે, 1001 આપણે લઈ લઈએ, 1/1000. બરાબર. તો એક સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે. અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરવામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. બરાબર. કેટલાય લોકો એવા છે કે જે સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે. કઈ સિદ્ધિ? જે અષ્ટ સિદ્ધિ આપણે કહીએ ને, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અણીમાં, ગરિમા, લઘીમાં, પ્રાપ્તિ, પાકામ્ય, કેટલી બધી સિદ્ધિ છે, ઈશત્વ, વસિત્વ. તો એ બધી સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે. પણ એમાંથી કોઈક એક ભાગ્ય જેવો મનુષ્ય છે કે જે એ મને વાસ્તવમાં વસુદેવમ સર્વમિતિ, એ વસુદેવ છે, એ ભગવાન શ્રી કૃષ્ણ સર્વસ્વ છે એવું જાણી શકે છે. બરાબર. તો ભગવાન અહીંયા કે છે કે કેટલાય હજારો લોકો છે એમાં એક માણસ એવું વિચારે છે કે આત્મા શું છે, શરીર શું છે, પરમાત્મા શું છે, બાકી બધા શું કરે છે? આહાર, નિંદ્રા, ભય, મેથુન.
બરાબર ને? તો કૃષ્ણ ભગવાન છે એને કોણ ભગવાનને જાણી કોણ શકે? તો હજારો મનુષ્યમાંથી કોક એક છે એ માત્ર સિદ્ધિ પામવા પ્રયત્ન કરે, અને એવા હજારો મનુષ્ય જે સિદ્ધિ પામવા પ્રયત્ન કરતા હોય ને એમાંથી એક માણસ ભગવાનને જાણી શકે. જો આપણે જોઈએ ને તો ગુજરાતમાં કેટલી બધી પોપ્યુલેશન છે, તો એમાંથી કેટલા બધા લોકો અહીંયા હોવા જોઈએ ને અત્યારે, પણ નહીં. અત્યારે આપણે કેટલા લોકો છીએ? માત્ર 122. બરાબર ને? તો તમે લોકો અહીંયા સુધી પહોંચ્યા છો, બરાબર, તો મતલબ કે તમે કેવા છો? હજારો માંથી એક માણસ છો. બરાબર ને? ઓલો જેમ્સ કહેવાય ને, હીરા, શું કહેવાય, ડાયમંડ, બરાબર, એવા તમે બધા લોકો છો. એ બધા અહીંયા જોઈન થયા છીએ. આપણે ભગવાનને જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને એ ભગવાનને આપણે કઈ રીતના જાણી શકીએ? ગુરુ, જે યોગ્ય ગુરુ છે ને એના માધ્યમથી. બરાબર? જો આપણે ઇવન આપણે ભૌતિક જગત છે એમાં આગળ વધવું હોય તો પણ આપણે કોઈ એક્સપર્ટ ગાઈડ હોય ને, અમે MD કરતા હોય ને તો MD માં અમારે એક ગાઈડ હોય, બરાબર, એની ગાઈડન્સ અંદર અમારે જે અમારો થીસીસ હોય કે જે અમારું પ્રોજેક્ટ વર્ક હોય ને એ કરવાનું હોય, બરાબર, એની ગાઈડન્સ વગર કાંઈ ન થાય. એ કો ગાઈડ પણ હોય, બરાબર. તો એ રીતના આપણે આધ્યાત્મિક જગતમાં આગળ વધવું હોય તો પણ આપણે કોઈકના ગાઈડન્સની જરૂર પડશે. તો એ કોણ છે? ગુરુ મહારાજ, આપણા પ્રભુપાદજી, બરાબર. સાચા ગુરુ છે એ આપણને નિયમકારક જે સિદ્ધાંતો છે એ આપે છે. જો પ્રભુપાદ અમેરિકા ગયા ને તો એને 2 વર્ષ સુધી થોમ્કિન્સન પાર્ક જે છે એમાં ખાલી આપણે એમ કહીએ ને કે ઓલું એક નાનકડું ડમરા જેવું હોય ને, ડફલી, એ ટાઈપનું, અને એક ઓલી ખંજરી ને એક કરતાલ, બસ એટલું હતું, અને એ કીર્તન કરતા હતા. ઘણા માણસો ધીમે ધીમે એમાં ઇન્વોલ્વ થતા ગયા. પ્રભુપાદ છે એમને પ્રસાદ જમાડે, કેટલા બધા લોકોનું બનાવે, આપણે વિચારી ન શકીએ. 70 વર્ષના ઘરડા દાદા, બરાબર ને, આપણા દાદા એટલા હોય 70 વર્ષના, તો એ બધા માટે રસોઈ બનાવે ને બધા. એ તો હિપ્પીસ કેવા જમીન જતા રહે, પછી બધા વાસણ ઘસે, બધું સાફ કરે, પ્રભુપાદ એકલા, બરાબર. ધીમે ધીમે પછી એમાં લોકો જોડાતા ગયા, અને ધીમે ધીમે આખી મુવમેન્ટ આપણી બનતી ગઈ, બરાબર. તો એ રીતના હજારો મનુષ્યમાં કોક માણસ છે એ જ ભગવાનને જાણી શકે છે. તો હવે ભગવાન એમની શક્તિ વિશે વાત કરે છે. શું વાત કરે છે? ભૂમિરાપો નલો વાયુ ખમ્મણો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે મન્યા પ્રકૃતિ અષ્ટધા. બરાબર. ભગવાન અહીંયાની શક્તિ, નિષ્ઠુર ભૌતિક શક્તિ છે એની વાત કરે છે, નિકૃષ્ટ શક્તિ, બરાબર. તો નિકૃષ્ટ શક્તિ શેની બનેલી છે? તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, પંચમહાભૂત અને મન, બુદ્ધિ, અહંકાર, બરાબર. એ રીતના આપણે યાદ રાખી શકીએ. અને બીજું શું કહેવાય? અપરાશક્તિ, બરાબર. તો એક છે આપણે એમ થાય ભગવાન આ તો બધા નિર્જીવ જળ વસ્તુ થઈ ગઈ, ચેતન વસ્તુ કઈ છે? ચેતન શક્તિ તમારી? તો ભગવાન કહે છે કે હા, આ સિવાય બીજી એક મારી એનાથી ચડિયાતી પરાશક્તિ પણ છે. એ શેની બનેલી છે? જીવોની બનેલી છે, અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સાધનોનો ઉપભોગ કરે છે, બરાબર ને. આપણે આ મારે જોઈ છે ને પેલું મારે જોઈ છે ને એ બધી મેળવવા માટે સતત સંઘર્ષ કરીએ છીએ ને, અને એ જે આપણને મળે છે એનો આપણે ઉપભોગ કરીએ છીએ. તો અહીંયા ભગવાન એની 2 પ્રકારની શક્તિની વાત કરે છે. એક નિકૃષ્ટ શક્તિ એટલે અપરાશક્તિ, બરાબર. અપરાશક્તિમાં શું આવે? 8 વસ્તુ, પંચ મહાભૂત અને મન, બુદ્ધિ, અહંકાર. અને બીજું શું છે? પરાશક્તિ, કે જે જીવોની બનેલી છે, બરાબર. એ ભગવાનની પરાશક્તિ. હવે ભગવાન એની બીજી શક્તિઓની વાત કરે છે. શું વાત કરે છે? કે સર્વ સર્જાયેલો જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. બધા જ જે જીવો છે એ આ બંને શક્તિમાં આવી ગયા, બરાબર. અને આ જગતમાં જે કઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ અને વિનાશ રૂપ મને જ જાણ, બરાબર. આ બંને શક્તિ, પંચમહાભૂત, આપણે આખી પૃથ્વી ઉપરની ગમે એ વસ્તુ લઈ લે તો એક વસ્તુ એવી હોય કે પંચમહાભૂત સિવાયની બનેલી છે? નહીં, બરાબર ને. એક આત્મા છે, પંચભૌતિક નથી. શરીર તો આપણું પંચભૌતિક જ છે. તો બીજી શક્તિની વાત કરીને જીવાત્મા એની શક્તિમાં આવી ગઈ. તો બધી જ વસ્તુઓ છે એ કે છે ભગવાન આ મારી શક્તિમાં રહેલા છે, બધી જ વસ્તુઓ, જે કઈ ભૌતિક છે, આધ્યાત્મિક છે, બધું જ. અને બધી જ વસ્તુનો ઉત્પત્તિ અને વિનાશ રૂપ મને જાણ. ભગવાન કહે છે કે મારાથી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે, બરાબર ને. આપણું આ શરીર આપણે લઈએ તો ક્ષણે ક્ષણે શરીરના કોષો છે એ ડિસ્ટ્રોય થતા હોય ને એટલા કોષો છે એ નવા બનતા હોય છે,
બરાબર ને? સેમ એવી રીતના પૃથ્વીમાં ક્ષણે ક્ષણે કેટલું બધું વિનાશ થતું હોય ને કેટલું બધું નવું સર્જન થતું હોય. તો ભગવાન કહે છે કે આ બધું જ છે એ મારા કારણે થાય છે. આપણને એમ થાય ને આ બધું ઓટોમેટિક થાય છે. ભગવાન કે નહીં, આ કાંઈ ઓટોમેટિક નથી થતું. આ બધાનું કરવા વાળો હું છું. મારા કારણે આ બધું થાય છે. બરાબર. હવે આપણને એમ થાય કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કોણ છે? બરાબર. કાંઈ એવો ડાયરેક્ટ રેફરન્સ આપેલો છે? તમે એમ કહો છો કે કૃષ્ણ ભગવાન છે, તો અહીંયા ભગવાન પોતાના વિશે આમ કહેવાય ને કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો શ્લોક કહે છે. શું કહે છે? મત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજયમ મણિ સર્વમિદમ પ્રોત્તમ સૂત્રે મણિ ગણા ઇવ. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. બરાબર. યાદ રાખજો, ભગવાન કૃષ્ણ કહે છે. જો આ ભગવદ ગીતા કોણે લખી છે? ગણેશજીએ. બરાબર. અને કોણ બોલે છે? વેદવ્યાસજી. તો ભગવાન અહીંયા એમ કે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. તો ગણેશજી એમ કે ને નહીં, આમ ન હોય. પણ અહીંયા ભગવાન પોતાના વિશે વાત કરે છે. આખી ભગવાન પોતાનું સ્ટેટમેન્ટ, આધ્યાત્મિક સ્ટેટમેન્ટ આપે છે. આપણે એમ કહીએ ને બધા સરખા છે, એવું કાંઈ ન હોય. ગમે એની ભક્તિ કરી ઠીક છે. નહીં, ભગવાન એ કહે છે કે મારાથી શ્રેષ્ઠ એવું બીજું કોઈ તત્વ નથી. સર્વોપરી કહેવાય ને એક ભગવાન પોતા. આપણે એમ થાય ભગવાનને માર્કેટિંગ કરવાની શું જરૂર હતી? અહીં તો ભગવાન પોતાના વિશે વાત કરે છે. નહીં, પણ આધ્યાત્મિક જર્ની છે ને આપણી, એમાં આપણે આગળ વધવું હોય ને તો ટોપ મોસ્ટ કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. જે ફેક્ટરીમાં આપણે કામ કરતા હોય તો એ ફેક્ટરીના માલિક કોણ છે, એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ છે આપણા ડિપાર્ટમેન્ટના, એ આપણને ખબર હોવી જોઈએ ને. તો અહીંયા આપણે ભક્તિ કરીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા હેડ કોણ છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોણ છે. અને વળી ભગવાન શું કહે છે કે જેવી રીતે આ મોતી છે એ દોરામાં ગૂંથાયેલા હોય ને એવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. તો આપણે આ કંઠીની વાત કરતા હોઈએ, અમે ગળામાં કંઠી પહેરી છે, આપણને મોતી જ દેખાય છે. બરાબર. તુલસીના પારા છે એ જ દેખાય છે. પણ એની અંદર એ બધાને એક સાથે રાખવા માટે દોરો હોય ને તો એ દોરો દેખાતો નથી. બરાબર. તો આપણને એવું થાય કે આ નવગ્રહો આવી રીતના છે, સૂર્ય આવી રીતના ફરે છે, પૃથ્વી આવી રીતના ફરે છે, પણ આપણને એ જ દેખાય છે. પણ જે દોરો છે, જે એને ફેરવનાર કોણ છે? ભગવાન. તો એ આપણને દેખાતા નથી. એટલા માટે જ પ્રભુપાદ કહે છે કે ઓલો ઘુવડ હોય ને એ રાત્રે જ જોઈ શકે. બરાબર. તો એને ખબર જ ન હોય કે સૂર્ય છે, એટલે એમ કે સૂર્યની શું વાત કરે, સૂર્ય જેવું કઈ વસ્તુ જ નથી. તો એનો મતલબ એવો નથી કે સૂર્ય નથી. બરાબર. સૂર્ય છે જ, પણ ઘુવડને દેખાતું નથી. બરાબર. અને આપણે રાત થઈ જાય તો આપણે એમ કે અત્યારે સૂર્ય નથી, પણ એક જગ્યાએ તો ક્યાંક સૂર્ય છે જ ને. બરાબર. તો આપણે ભગવાનને જોઈ નથી શકતા એટલે આપણે એમ વિચારીએ કે ભગવાન છે જ નહીં, પણ ભગવાન રિયલમાં છે. અને આ પૃથ્વી ઉપર જે કંઈ પણ થઈ રહ્યું છે કોઈ પણ વસ્તુ ઓટોમેટિક નથી થતી. બરાબર. આપણે એમ વિચારીએ કે પૃથ્વી છે એ સૂર્યને ફરતે ફરે રાખે છે. કઈ રીતના ફરે છે? તો એ તો ઓટોમેટિક થાય છે. નહીં, ઓટોમેટિક નથી. એમાં કયો સાયન્ટિસ્ટ ત્યાં સેલ પૂરવા ગયો હતો કે કયો સાયન્ટિસ્ટ એની દોરી ખેંચવા ગયા હતા? નહીં ને. તો ભગવાન કહે છે કે આ બધી જ વસ્તુ છે એ મારા આધારે રહેલી છે. કોઈ પણ વસ્તુ ઓટોમેટિક નથી. અને બીજા આપણે જોઈએ ને તો બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે, શું કહે છે? ચલો, આવડે છે કોઈને? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. તો બ્રહ્માજી છે એને સ્ટેમ્પ મારી દે, ઈશ્વર પરમ કૃષ્ણ. ઈશ્વર કોણ છે? પરમ કૃષ્ણ. બરાબર. પછી સચ્ચિદાનંદ વિગ્રહ, સરસ મજાનું એમનું રૂપ છે, નિરાકાર નથી. બરાબર. અને અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ, બધા કારણોના કારણ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. બધું જ છે એમનાથી ઉદ્ભવે છે. ચલો હવે બીજો શ્લોક આપણે બોલીએ. આવડતો હોય તો બોલો તમે. એ તે ચાંસ કલા પુંસ. બોલો. ચલો, આવડે છે? કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં ભગવાન સ્વયં મૃદયંતી યુગ ઇન્દ્રાણી મુદયંતિ યુગે યુગે. હરી બોલ. તો શું કે છે? એ તે ચાંસ કલા પુંસ, કે બીજા બધા છે એ કલા અને શું છે? કલા અને પુંસ કૃષ્ણના. પણ કૃષ્ણ શું? ભગવાન સ્વયં. બધા છે એ કલા છે, એના અવતારો છે. બરાબર. પણ ભગવાન છે એ સ્વયં કૃષ્ણ છે. બરાબર. તો ઘણી બધી જગ્યાએ આગળ આપણે લેવલ 2 માં વધારે રેફરન્સ જોશું. બરાબર. તો ભગવાન અહીંયા કહે છે કે મારાથી શ્રેષ્ઠ એવું બીજું કોઈ તત્વ નથી. હવે અર્જુનજી કહે છે કે ભગવાન તમે કહી તો દીધું મારાથી બીજું એવું શ્રેષ્ઠ કોઈ તત્વ નથી ને મને યાદ કરવો જોઈએ, હંમેશા કરવું જોઈએ. પણ ભગવાન તમે દેખાતા તો છો નહીં, તમને જોવા હોય તો કઈ રીતના જોઈ શકીએ?
ના તો ભગવાન શું કે છે કે તારી આ આંખો છે એનાથી તો ન જોઈ શકીએ, પણ હું તને અમુક અમુક વસ્તુ કહું છું તો એ જોઈશ ને તો તને યાદ આવી જશે કે આ હું છું, બરાબર. તો ભગવાન શું કે છે, હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ છું, વૈદિક મંત્રોમાં ઓમકાર હું છું, આકાશમાં શબ્દ અને મનુષ્યમાં સામર્થ્ય છું. તો ભગવાન શું કે છે, પાણીનો સ્વાદ, જેને નિર્જળા એકાદશી હશે ને એને કાલ જયારે પારણા કરશે ને ત્યારે ખબર પડશે કે પાણીનો સ્વાદ શું છે, બરાબર. પછી સૂર્ય અને ચંદ્ર નો પ્રકાશ હું છું. આપણે સૂર્ય અને ચંદ્ર ને જોઈએ અને આપણને શું યાદ આવવું જોઈએ, ભગવાન, બરાબર ને. એક વખત પ્રભુપાદજી છે ને એ મોર્નિંગ વોક નહીં પણ જતા હતા એમના શિષ્યો સાથે, તો એમનો એક શિષ્ય કે છે કે પ્રભુપાદ કેટલું સરસ વાતાવરણ છે, જો અહીંયા સૂર્ય છે, અહીંયા આમ છે તેમ છે. એટલે જો એ છે ને એ ભગવાનની આંખો છે, ભગવાન આપણને એનાથી જોઈ રહ્યા છે. તો જ્યારે આપણે સૂર્ય અને ચંદ્રને જોઈને ત્યારે આપણને ભગવાન યાદ આવવા જોઈએ. પછી વૈદિક મંત્રોમાં ઓમકાર હું છું. આપણને એમ થાય ભગવાનનું વર્ણન વેદોમાં ક્યાં કીધું છે, તો ભગવાન કહે છે કે વૈદિક મંત્રોમાં ઉપકાર છે. હવે આપણે વિચારીએ કે કોઈ પણ વેદ મંત્ર છે એ ઓમ વગર હોય ન હોય ને, બધા જ મંત્ર ઓમથી જ ચાલુ થતા હોય. પછી હું આકાશમાં શબ્દ અને મનુષ્યમાં સામર્થ્ય. આકાશમાં શબ્દ કઈ રીતના સમજી શકે, હું અહીં મારા ઘરે બોલું છું ને તમે તમારા ઘરે સાંભળો છો, કઈ રીતના, વચ્ચે આખું આકાશ છે ને, બરાબર, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના જાય છે, વેવ્સ દ્વારા હોય ને, આ મોબાઈલના તરંગો છે એના દ્વારા ત્યાં પહોંચે છે. તો એ આકાશમાં શબ્દ, જો શૂન્યાવકાશ થઈ જાય તો હું બોલે રાખું તમે સાંભળો જ નહીં, બરાબર ને. તો આકાશમાં શબ્દ ભગવાન કે હું છું, અને મનુષ્યમાં સામર્થ્ય. અમુક લોકોને એવી પેલી હોય ને ઘમંડ હોય કે હું તો બહુ હોશિયાર છું, હું તો આમ કરી દઉં છું, હું તો તેમ કરી દઉં છું. ભગવાન કે બેટા રેવા દે, તારું સામર્થ્ય હું જ છું, જે કઈ તું કરી શકે છો ને એ મારા કારણે જ કરી શકે છો, બરાબર. પુરુષોમાં સામર્થ્ય હું છું. કોકને એમ થાય હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, આઈપીએસ છું, આઈએએસ છું, સાયન્ટિસ્ટ છું, તો એ બધું છે એ ભગવાનના શક્તિના કારણે. જો આપણામાં કોઈ શક્તિ છે, કલા છે, સામર્થ્ય છે, જ્ઞાન છે, તો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ, બરાબર, કે ભગવાન આ બધું તમારા કારણે છે. હવે આગળ ભગવાન શું કહે છે, જો પાણીમાં શું છે, સ્વાદ, સૂર્ય ચંદ્રનો પ્રકાશ. પછી વૈદિક મંત્રોમાં ઓમકાર ભગવાન કે હું છું. પછી આકાશ ઈથર છે એમાં અવાજ હું છું. પછી પૃથ્વીની સુગંધ, પેલું વરસાદ આવે અને આપણને કેટલું સરસ આમ સુગંધ આવે, બરાબર ને, તો એ ભગવાન કે હું છું, પૃથ્વીની સુગંધ. પછી અગ્નિની ગરમી હું છું, બરાબર, અગ્નિને અડીએ તો દાઝી જાય ને, તો એ ગરમી ક્યાંથી આવે, ભગવાન કે એ મારા કારણે. પછી જે જીવે છે એનું જીવન હું છું. તપસ્વીઓ જે તપસ્યા કરી શકે, હું તો આખો દિવસ આ તો નિર્જળા એકાદશી કરીને કેટલી મેં ઘોર તપસ્યા કરી, બરાબર, તપસ્યા છે. તો એ તપસ્યા ક્યાંથી થઈ, ભગવાન કે એ હું છું, તમારી તપસ્યા છે ને એ પણ હું છું. પછી બધું જે અસ્તિત્વમાં છે એ બધાનું મૂળ બીજ કોણ છું, ભગવાન કે હું છું. પછી બુદ્ધિશાળી, હું તો બહુ બુદ્ધિશાળી છું, બરાબર. શકુની મામા હતા ને ખૂબ બુદ્ધિશાળી, તો એ બુદ્ધિશાળીની બુદ્ધિ કોણ છે, ભગવાન કે હું છું. શકુની મામાને ઘમંડ હતો કે મારી બુદ્ધિને તો, પણ પછી કે છે દુર્યોધનને કે કૃષ્ણ સે બચ કે રહેના, એમ કે એ છે એ છલિયાઓ, હજી આગળ આવશે કે જેટલી છલ કપટ છે ને એ બધામાં ભગવાન કે દ્યુત હું છું, બરાબર. આગળ બીજા હજી અધ્યાય 10મો છે ને એમાં પણ બીજી વિભૂતિ આવશે ત્યારે ભગવાન વાત કરશે. પછી બધા શક્તિશાળી પુરુષો છે એનું પરાક્રમ હું છું. અમુક હોય ને ખૂબ બાહુબલી હોય, તો એ શક્તિ ક્યાંથી આવે છે, ભગવાન માંથી આવે છે. તાકાત ક્યાંથી આવે છે, ભગવાન માંથી આવે છે. ને છેલ્લે ભગવાન શું કે છે, ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે એ નથી એવું જાતીય જીવન હું છું, બરાબર. તો ભગવાન અહીંયા પોતાના વિશે વાત કરે છે, તો આપણે આ બધું જ જોઈએ ને ત્યારે આપણને ભગવાન યાદ આવવા જોઈએ, બરાબર. તો આટલું બધું છે છતાંય અમુક લોકો છે એ ભગવાનને કેમ જાણતા નથી, કેવું છે, કોઈને આન્સર આપવો છે, હરે કૃષ્ણ. કારણ કે એ લોકો બુદ્ધિ બુદ્ધિ લગાવે છે, બરાબર છે. બીજા પોતાની કોઈને બુદ્ધિ આન્સર આપવો છે, બુદ્ધિ આડે આવે છે. હા, બુદ્ધિ આડે આવે છે, બરાબર છે. એક આન્સર એ બરાબર છે. બીજા કોઈને કઈ કેવું છે, હરે કૃષ્ણ, કઈ એડ કરવું છે, આન્સર આપવો છે. કેમ માણસો આટલું બધું હોય તોય ભગવાનને જાણતા નથી. નિરાલી માતાજી બોલો, હરે કૃષ્ણ. એમના પાપ કર્મ કદાચ વધારે હશે. હરી બોલ, ખૂબ સરસ. ચલો, પાપ કર્મ, તમારો આન્સર સાચો જ છે, પણ બીજા બધા આન્સર મળે એટલે હું બીજા બધાને પૂછું છું. નારાયણી માતાજી બોલો, હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. જે લોકો ભગવાનની શરણાગતિ સ્વીકારતા નથી અને તે લોકો માયાથી મોહિત છે અને તેઓ ભગવાનને ઓળખી શકતા નથી. હરી બોલ, એટલે ખૂબ સરસ. હા, હરી બોલ. રૂપલ ભાનુશાળી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ઈ જ બોલવાની હતી કે ઈ માયામાં બાંધેલા છે એમ કે ભગવાનને શરણાગતિ નથી સ્વીકારતા. બરાબર, સરસ. ચલો, ભવસિંધુ પ્રભુ બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધા દ્વેષ કરે છે ભગવાનથી એટલે. હા, હરી બોલ, ભગવાનથી દ્વેષ કરે છે. પછી પરેશ શાહ પ્રભુ બોલો, હરે કૃષ્ણ. માતાજી આપણે બધા બદ્ધ જીવો છે અને અજ્ઞાનતાને કારણે પણ એ જાણતા નથી. હરી બોલ, ખૂબ સરસ. અજ્ઞાનતા છે. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી બોલો, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. એટલે બધાને એવું છે અમને બધું જ ખબર છે, અહંકાર છે, તો એ પછી ભગવાન ના જાણી શકે. જે રીતે અર્જુનજી બોલ બોલ કરતા હતા ત્યાં સુધી ભગવાન એક શબ્દ નતા બોલ્યા. શરણાગતિ સ્વીકારી ત્યારે કહેવાય ને જ્ઞાન આપ્યું. હરી બોલ, ખૂબ સરસ. મયુરી શાહ માતાજી બોલો. પોસ્ટ આપશું. હા, આપો. મયુરી શાહ માતાજી બોલો, હરે કૃષ્ણ. એ અજ્ઞાની હતા ને તામસી કહેવાય માતાજી કે પછી તમે આન્સર આપો ને, હું આન્સર આપું. ના એટલે આમાં હા, અજ્ઞાની અને તામસી હતા. અરે વાહ, ખૂબ સરસ. ચલો, શશી માતાજી બોલો. ઘણા દિવસે શશી માતાજી નો અવાજ સાંભળ્યો. ગેમેરો ઓન કરો, તમારા દર્શન પણ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બોલો. અત્યારે માણસ છે ને પોતાને ભગવાન માનતો હોય છે કે હું જ માણસ છું એમ, એટલે ભગવાનનો દ્વેષ જે વાત કરીને એમ દ્વેષ રાખે છે. હું પોતે જ છું એમ, બધું સર્વજ્ઞ હું છું, એટલે ભગવાન વિશે જાણવા ઈચ્છતા જ નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારો પણ ઘણા વખતે ભક્તિ વૃક્ષા છોડ્યા પછી હમણાં તું ભક્તિ વૃક્ષા લાસ્ટ ગુરુવારે. અચ્છા, બહુ સરસ, બહુ સરસ. હરે કૃષ્ણ. હેમા મોદી માતાજી, હરે કૃષ્ણ બોલો. આપણને ભગવાનમાં શ્રદ્ધા નથી માતાજી, એટલા માટે. હરે કૃષ્ણ. બરાબર છે. હરે કૃષ્ણ. રવિના માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. એના માટે એક શ્લોક પણ છે ને. બોલો, કયો શ્લોક છે? યાદ છે તમને? હલો માતાજી, અવાજ આવે છે? હા, આવે છે, બોલો. હા, એના માટે શ્લોક છે ને, બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વૈતિ સ મહાત્મા સો દુર્લભ. એ શ્લોક આમાં ફિટ છે ને માતાજી. હરી બોલ, ખૂબ સરસ. ચલો, ગાયત્રી મેવાડા માતાજી બોલો, હરે કૃષ્ણ. કેવું છે માતાજી તમારે કઈ? ધાર્મી માતાજી, ચલો બોલો. હરે કૃષ્ણ માતાજી. ભગવાને કીધું છે ખાલી ભક્તો જ મને જાણી શકે છે. ભક્તો સિંહ સખાજી, એટલે ભક્તો જ જાણી શકશે, બીજા કોઈ જાણી શકશે નહીં. હરે બોલ, હરે કૃષ્ણ. લલિત કુમાર વૈદ પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ બોલો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આપણે ત્રણ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી મોહ પામેલા છીએ અને ભગવાનની પ્રકૃતિ દિવ્ય છે, એટલે આપણે નથી જાણી શકતા. હરે બોલ, ખૂબ સરસ. આશા પટેલ માતાજી, ચલો બોલો. હરે કૃષ્ણ માતાજી. ફેમિલી માંથી બી હોઈ શકે કે ભગવાન વિશેનું જ્ઞાન લઈને અર્પણમાં આપવામાં આવ્યું હોય તો બી બની શકે ને માતાજી. બરાબર છે. હરી બોલ, ખૂબ સરસ. ચલો, બધાના આન્સર સાચા છે, પણ આપણે જોઈએ કે ભગવાન અહીંયા શું કે છે. બરાબર, તો ભગવાન શું કે છે કે તું જાણી લે કે સર્વભાવ, પછી સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, બધી જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. બરાબર, બધા જ ભાવો છે. ત્રિગુણ આપણે કીધા ને, 3 ગુણ. કયા ગુણ હોય? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો એ બધા છે એ ભગવાન દ્વારા પ્રગટ થયેલા છે. પછી શું કે છે? એ રીતે હું સર્વ કાય છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણને આધીન નથી, બલકે તેઓ મારા આધીન છે. બરાબર, ભગવાન પોતાના વિશે હજી વાત કરે છે કે આ બધા છે એ ભગવાનને ગુણો છે એ બંધનકારક બનતા નથી. અને જે આ ત્રણેય ગુણોને કારણે જે માયા છે, 3 ગુણોની બનેલી માયા, એના કારણે આપણે બધા મોહ પામેલા છીએ. એટલા માટે ભગવાન છે એ ગુણાતીત છે અને અવિનાશી છે, એવા આપણે એને જાણી શકતા નથી. બરાબર, 3 ગુણોના કારણે અને ભગવાનની બનેલી છે મોહના કારણે. તો ભગવાન પોતે હોય ને, એના પછી એક યોગ માયા નો પડદો હોય, અને પછી છે એ સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એવી રીતના આપણે પેલું હોય ને એ પડદો, આપણે ભગવાનના દર્શન કરીએ તો સવારમાં જે લોકો મંગળા આરતીમાં આવતા હોય તેને ખબર હોય સૌથી પહેલા ઓલું લાકડાનું બારણું આમ ખુલે, પછી બીજો પડદો ખુલે, પછી ભગવાનના દર્શન થાય. બરાબર, તો એવી રીતના સૌથી અંદર ભગવાન હોય,
પછી એની બહાર એક યોગ માયાનું આવરણ છે, પછી એક સત્વગુણનું આવરણ છે, રજોગુણનું આવરણ છે, તમોગુણનું આવરણ છે, અને એના પછી સોલ આપણે છીએ. તો આપણે એ બધું પાર કરીને જ્યારે જઈશું ત્યારે આપણે ભગવાનને જાણી શકશું. બરાબર. તો એટલા માટે છે આપણે પ્રોપર રીતે ભગવાનને જાણી શકતા નથી, કેમ કે આપણે મોહમાં પડેલા છીએ, આપણે માયામાં પડેલા છીએ, આપણે ગુણો દ્વારા બંધાયેલા છીએ. તો ભગવાનની ઈચ્છા વગર આપણે એ માયા સામે લડી શકતા નથી. બરાબર. તો ભગવાન અહીંયા આગળ આપણને કહે છે કે આપણને એમ થાય ને કે ભગવાન, આ તો તમે કીધું કે 3 ગુણો ને ભગવાનની માયા, એના કારણે તમે જોઈ શકશો નહીં, મને દર્શન નહીં કરી શકો. તો ભગવાન, આ માયામાંથી અમારે બહાર નીકળવું હોય તો શું કરવું પડે? તો ભગવાન અહીંયા એનો રસ્તો બતાવે છે. શું કે છે? દેવી યેષામ ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. તો આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી માયા છે. એ માયા કેવી છે? દેવી. દેવી યેષામ ગુણમયી, દેવી માયા છે. અને એ કેવી છે? 3 ગુણોની બનેલી. અને એ પાછી કેવી છે? દુરત્યયા, અત્યંત દુષ્કર છે. બરાબર. આપણે એને જલ્દીથી પાર ન કરી શકીએ. પણ ભગવાન પછી શું કહે છે? આપણે તો આટલું અડધું વાંચી દો કે ભગવાન, આ તો બહુ દુષ્કર છે, આપણેથી તો એક થઈ શકે નહીં. પણ ભગવાન એ ઉભા રહ્યો, હું તમને એનું સોલ્યુશન આપું છું. પરંતુ ભગવાન શું કહે છે? મામેવ યે પ્રપદ્યન્તે, જે મને શરણાગત થઈ જાય છે, તો શું છે? માયા મેતામ તરંતિ તે, તેઓ તેને સરળતાથી પાર કરી શકે છે. બરાબર. હવે જો આપણે કોકના ઘરે જઈએ અને એને ઓલું કૂતરું પાડેલું હોય, આપણે ખખડાવી દરવાજો, તો શું થાય? સૌથી પહેલા કૂતરું હાવ હાવ કરતું આપણી ઉપર આવી જાય. બરાબર. એમાં લખેલું જોઈએ કૂતરાથી સાવધાન. ડરતા ડરતા આપણે માંડ માંડ અંદર જઈએ અને કૂતરું હાવ હાવ કરે. પછી શું થાય? આપણે આપણા ફ્રેન્ડ કે જેના ઘરે ગયા છીએ અને અવાજ કરીને બોલાવીએ કે આને લઈ લો તમે. એટલે ઓલા એમ શું કે, ટોમી સિટ ડાઉન. એટલે ઓલું ટોમી તરત છે એ બેસી જાય. બરાબર ને? પણ જ્યાં સુધી માલિક નહીં કહે ત્યાં સુધી હાવ હાવ કર્યા રાખશે. તો એવી રીતના આપણે છે ભગવાનના શરણે જાય ને એટલે ભગવાન શું કે? માયા સિટ ડાઉન. બરાબર. એટલે માયા દેવી છે આપણને છોડી દે. બરાબર. જો માયા દેવી છે ને એ પણ ભગવાનના મહાન ભક્ત છે. ભગવાનની સેવા કરવામાં જરાય કચાશ નથી મૂકતા. ને એમ થાય ને કે અત્યારે કેટલા આપણે છીએ? 132. બરાબર. તો આ 132 જીવ છે ને એ ભગવાનના શરણે જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચલો એમને કઈક ને કઈક કરીએ. એટલે શું કે, આ તો મારા કસ્ટમર ઓછા થઈ ગયા, 132 લોકો ઓછા થઈ ગયા. ચાલો સરસ. આજે બીજા આપણા ફેમિલી વાળા હોય ને, સાંભળતા હોય ને, ચાલો ને સન્ડે ની ઇવનિંગ શું આવી રીતના ખરાબ કરી, મૂવી જોવા જઈએ, રેસ્ટોરન્ટમાં જઈએ, બહાર ફરવા જઈએ. કેટલું સરસ ચોમાસામાં ગ્રીનરી હોય, આમ છે તેમ છે. બરાબર. 1000 જાતના આપણને પ્રલોભનો આવે, છતાં પણ આપણે શું કરવાનું? મામેવ યે પ્રપદ્યન્તે, આપણે ભગવાનને શરણાગતિ થઈ જવાની. અને તો જ આપણે છે આ માયાને સરળતાથી પાર કરી શકીએ. ઓલો વરસાદ આવ્યો હોય ને, ઓલી ગાયનો પગ હોય આમ ચાલે એટલે નાનકડો ખાડો પડે ને, હવે એમાં કેટલું પાણી ભરાણું હોય, એને પાર કરવું કેટલું આસાન હોય. એનું નાનકડું છોકરું સાવ નાનકડું હોય એ પણ પાર કરી શકે ને. તો જો આપણે ભગવાનને શરણાગત થઈએ તો આપણે એટલી સરળતાથી એ માયાદેવીને પાર કરી શકીએ અને ભગવાનને પામી શકીએ. અને જો બાજુના પિક્ચરમાં દેખાડે છે ને, ભગવાન સ્વયં પોતે આવે. આપણે ખાલી શું કરવાનું છે? 2 હાથ ઊંચા કરી અને હરે કૃષ્ણ મહામંત્ર બોલવાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ભગવાન પોતે આવે છે, એના પાર્ષદોને મોકલતા નથી. બરાબર. તો આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે? ભગવાનને શરણાગત થવાનું છે. હવે ભગવાન આપણને એમ થાય કે ભગવાન આટલું બધું પોતાના વિશે કહે છે, છતાં પણ અમુક લોકો એવા મૂર્ખ છે કે જે ભગવાનને શરણ આવતા નથી. બરાબર. તો એના વિશે ભગવાન અહીંયા વાત કરે છે કે 4 પ્રકારના લોકો છે એ શરણાગત થતા નથી અને 4 પ્રકારના લોકો શરણાગત થાય છે. તો આ જાણીને આપણને શું ફાયદો થાય? શું કામ જાણવું જોઈએ? આપણને એ ખબર પડે ને કે આપણે કઈ કેટેગરીમાં છીએ. થાય છે શરણાગત એમાં છીએ કે નથી થતા એમાં છીએ. બરાબર ને? તો સૌથી પહેલા ભગવાન શું કે છે? નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયા અપહત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિત. તદ્દન મૂર્ખ. એક સૌથી પહેલા કોણ નથી જતું ભગવાનને શરણે? તો મૂર્ખ. એને ખબર જ નથી શું કરવાનું છે, શું નથી કરવાનું.
બરાબર, અજ્ઞાન. આમાં કેટલાય બધાએ જવાબ આપ્યો હતો ને, અજ્ઞાન છે એટલા માટે ભગવાનની શરણે નથી જતા. બરાબર, અમુક ગધેડો હોય એને શું થાય, એના માલિક માટે આખો દિવસ કામ કરે ને તો એને એમ થાય કે મને ખાવાનું મળશે તો મને માલિક આવશે, પણ કેટલું બધું છે, તું કામ નહીં કરતો હોય તને ખાવાનું મળી રહેશે. બરાબર, અજ્ઞાન છે એટલા માટે. બરાબર, અમુક લોકો એમ કે ને કે ભગવદ્ ગીતા વાંચવા માટે સમય જ નથી મારા માટે, તો એ લોકો કેવા છે, મૂર્ખ છે, એમને ખબર જ નથી પડતી શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. બરાબર, પછી બીજા કયા લોકો છે, અધમ. બરાબર, નરાધમ. તો નરાધમ એટલે શું, કે જે ઉચ્ચ કુળમાં જન્મ થયો છે, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે, સારા ફેમિલીમાં જન્મ થયો છે, છતાં પણ ભક્તિ કરતા નથી. બરાબર, અમુક ઉલટા અમુક લોકો તો અગેન્સ્ટ હોય છે કે આ કઈ કરવા ન હોય, હવે આવું થોડું હોય. બરાબર, તો એ લોકો છે નરાધમ, જગાઈ મદાઈ હતા ને. બ્રાહ્મણ કુળમાં, સારસ્વત બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હતો, એમના પિતા પંડિત હતા, છતાં પણ એક એટલે એક એવો પાપ બાકી નહોતો કે એ એમને કર્યો ન હોય. બરાબર, તો એ બધા નરાધમ, મનુષ્યમાં અધમ. પછી માયા અપહત જ્ઞાન, માયા દ્વારા જેનું જ્ઞાન હણાઈ ગયું છે, તો એ કોણ, સાયન્ટિસ્ટ, જ્ઞાની, વિદ્વાન. બરાબર, અમુક હાઈ પોસ્ટ ઉપર ડોક્ટરો. બરાબર, તો એ લોકો શું કે ઈશ્વર જેવું કઈ છે જ નહીં. બરાબર, તો અમુક લોકો છે એ એનું જ્ઞાન છે એ માયા દ્વારા હણાઈ ગયું છે, માયા અપહત જ્ઞાન. અને છેલ્લે કયા છે, આસુરમ ભાવમાશ્રિત, આસુરી સિદ્ધાંતને વળેલા, ટોટલ નાસ્તિક. ભગવાન અવતાર થયો જ નથી, માનવા જ તૈયાર ન હોય. અરે તમે આ લઈ આવો ને તે લઈ આવો ને, એટલા બધા એમની પાસે એક્સક્યુઝ હોય, એટલા બધા રેફરન્સ લઈને આવશે તમારી પાસે. એમ કે તો આપણે એને પૂછીએ કે તમે આ બધું કહો તો છો કે ભગવાન નથી, પણ આ શરીર કઈ રીતના ચાલે છે, આત્મા છે કે નથી, આ શરીર છે એમાં આપણે ખાલી એમને ડેડ બોડી છે, કોઈ સાયન્ટિસ્ટે બનાવ્યું, ચલો એમાં જીવ નાખી દીધો અને બધું કામ કરવા માંડ્યો. બરાબર, પૃથ્વી કેમ ફરે છે એ કાંઈ અમને ખબર નથી, પણ ભગવાન છે નહીં, માનવા જ તૈયાર ન હોય, ગમે એટલું જ્ઞાન આપી તો પણ. તો આ 4 પ્રકારના લોકો છે, કેવા છે, દુષ્કૃતિનો જન, દુષ્કૃતિવાન છે, સુકૃતિ નથી. જો ભગવાનને જાણવા હોય ને તો સુકૃતિ જોઈએ, સુકૃતિ હોય ને તો જ આપણે ભગવાનને જાણી શકીએ. સુકૃતિ એટલે શું, 2 પ્રકારની સુકૃતિ હોય, જ્ઞાત સુકૃતિ અને અજ્ઞાત સુકૃતિ. તો જ્ઞાત સુકૃતિ એટલે શું, આપણે જાણી જોઈને મંદિરે જઈએ, પ્રસાદ ખાઈએ, માળા કરીએ, ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરીએ, વાંચીએ, એ બધી જ્ઞાત સુકૃતિ. અને અજ્ઞાત સુકૃતિ શું હોય, આપણે ટ્રેનમાં ઉભા બેઠા બેઠા સફર કરતા હોય અને બાજુમાં કોઈ ગ્રુપ આવી અને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવા માંડે, અથવા તો આપણે એમને રોડ ઉપર જતા હોય ને કોક આપણને કહે લ્યો આ પ્રસાદ છે ભગવાને ઓફર કરેલો, તો એ અજાણ્યા પણ આપણે ખાઈ લીધો. બરાબર, અજાણ્યા પણ આપણે કીર્તન સાંભળી લીધા, તો એ છે અજ્ઞાત સુકૃતિ. બરાબર, તો આવી સુકૃતિ આપણે હોય તો આપણે ભગવાનના શરણે જઈએ. તો ભગવાન હવે શું કહે છે કે 4 પ્રકારના લોકો મારે શરણે આવે છે એની વાત કરે છે. તો શું છે, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુનો, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. તો હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી લોકો છે એ મારી શરણે આવે છે. એમાં સૌથી પહેલા કયું છે, દુઃખી. કઈક દુઃખ હોય આપણે જોઈએ ને તો આપણે એવા છીએ, કઈક દુઃખ હતું ને ત્યારે જ આપણે ભગવાનના શરણે ગયા હતા. બરાબર, પછી બીજા શું છે, અર્થાર્થી, પૈસાની જરૂર હોય, ભગવાન સરસ મજાનો મકાન કરી દેજે, બંગલો કરી દેજે, ગાડી લઈ દેજે, છોકરાઓને નોકરી થઈ જાય, આમ થઈ જાય તેમ થઈ જાય, અર્થાર્થી. પછી જિજ્ઞાસુ, શું હશે, ભગવાન હશે કે નહીં હોય, આત્મા હશે કે નહીં હોય, શરીર કેમ ચાલતું હશે. અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં જ્ઞાની. બરાબર, આ બધા છે એ ભગવાનને શરણે આવે છે. તો હવે આપણે જોઈએ અમુક સુકૃતિવાનના ઉદાહરણ. એ શેમાં આવશે તમારે એ કહેવાનું છે. બરાબર, જો આમાં પહેલું ઉદાહરણ છે, એક હાથી છે અને એક કઈક પક્ષી ઉપર કોઈક બેઠેલું છે. શું છે એ, કયો પ્રસંગ છે? હરે કૃષ્ણ. ગજેન્દ્ર મોક્ષ માતાજી. ગજેન્દ્ર મોક્ષ. હા, હવે એ શેમાં આવશે, ગજેન્દ્ર છે એ શેમાં આવશે, દુઃખી, આર્તો. બરાબર ને, દુઃખી. એક હેન્ડ રેસ કરજો ચલો, નહીતર પછી કિયોસ થઈ જશે. પછી બીજું શેનું છે, ગ્રીન કલરની સાડી પહેરેલા માતાજી છે, પછી એક સાડી પકડેલી છે, દ્રૌપદી છે. એ શેમાં આવશે, આર્તોમાં આવશે. હા, પછી એના પછી શેનું છે, એક માતાજી બેઠા છે, એક માળા પહેરેલા ઊભા છે એમની બાજુમાં, 3જા નંબરના પિક્ચરમાં. ઉર્મિલા માતાજી બોલો, હરે કૃષ્ણ.
ચલો બોલો, બધાય બોલો, ચલો એક એક નહીં બોલો તો બધાય બોલો. દેવકી માતાજી એ સુખદેવજી, સુખદેવજી છે, સુખદેવજી. ભગવાનને કે છે કે તમે મને ગેરંટી આપો કે હું આ માયામાં નહીં પડું તો જ હું બહાર આવું, નહીતર નહીં આવું. બરાબર ને? સુખદેવજી જ્ઞાની. સુખદેવજી શેમાં આવશે? જ્ઞાનીમાં. પછી છેલ્લું ચોથું છે શું છે? પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ શેમાં આવશે? જિજ્ઞાસા. જિજ્ઞાસુ. પછી નાનકડું બાળક છે ને ભગવાન ઉભા છે, શેમાં આવશે? ધ્રુવ મહારાજ. એ શેમાં આવશે? ધ્રુવ મહારાજ અર્થાર્થી. હા, ધ્રુવ મહારાજ ને શું જોતું હતું? એના દાદા બ્રહ્માજી કરતા પણ મોટું સામ્રાજ્ય. પછી એના પછીનો ફોટો છે, એમાં કોણ છે? સુગ્રીવ. હા, સુગ્રીવજી. એ શેમાં આવશે? અર્થાર્થી. હા. અને છેલ્લો શેનો ફોટો છે? છેલ્લું શેનો ફોટો છે? ચલો બોલો. સોનકાદી ઋષિ નૈમિષારણ્યમાં તપ કરતા હતા, એ શેમાં આવશે? જ્ઞાની. એમને શું જાણવું હતું? જીવનનો ઉદ્દેશ્ય શું છે, વેદોનું રહસ્ય શું છે, એ બધું જાણવું હતું. બરાબર ને? ચલો હવે આપણે આ છે ધ્રુવ મહારાજની સ્ટોરી છે, એ આપણે લાસ્ટમાં લઈશું. પેલા આપણે આપણો અધ્યાય પૂરો કરી દઈએ. ઓકે, ચલો. તો હવે ભગવાન શું કે છે કે આમાંનો જે પણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. તો આ 4 પ્રકારના લોકો છે જે ભગવાનને શરણે જાય છે. એમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે? તો કે જ્ઞાની. ધીમે ધીમે એને જ્ઞાન મળશે ને, આપણે પહેલા જોયું ને, જ્ઞાન મળશે તો શ્રદ્ધા આવશે, શ્રદ્ધા આવશે તો એને શ્રવણમ અને સ્મરણમ બંને થઈ જશે. એટલા માટે ભગવાન કે છે કે સર્વશ્રેષ્ઠ છે અને હું તેને અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. તો હવે ભગવાન છે આપણને ભગવાન તરફ જાય તો આપણે સમજવું પડે કે આપણે જન્મ જન્માંતર પછી ખરેખર આપણે ભગવાનને ભગવાન માટેનું જ્ઞાન આપણે મેળવી રહ્યા છીએ. આપણને એમ થાય કે એક જ જન્મમાં આપણે ભગવાનને જાણી લીધા. નહીં, આપણે અત્યારે અહીંયા બેઠા છીએ અને ભગવદ્ ગીતા શ્રવણમ અને સાંભળી રહ્યા છીએ, હું બોલી રહી છું, તો એ અનેક જન્મોથી આપણે કરતા હતા. ત્યારે આપણને અત્યારે ખબર પડી. શું ખબર પડી? વાસુદેવમ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. તો આવો મહાત્મા છે એ સુદુર્લભ છે. બરાબર? બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. તો જ્ઞાનીઓ છે એ ઘણા જન્મો પછી એને ખબર પડે, વેદો વાંચે, ઉપનિષદ વાંચે, ઘણું બધું વાંચે, પછી એને ખબર પડે કે વાસુદેવમ સર્વમિતિ. અને એવો મહાત્મા શું છે? સુદુર્લભ, એકદમ દુર્લભ છે. તો ભગવાન અહીંયા છે એ વાત કરે છે કે તમને જો ભગવાન વિશે ખબર પડી ગઈ, વાસુદેવ વિશે ખબર પડી ગઈ, તો તમારો આ એક જન્મ નહીં, કેટલાય જન્મોથી પ્રયત્ન કરતા આવતા હતા ત્યારે ખબર પડી છે. હવે ભગવાન આગળ શું કે છે? ભગવાન હવે એમ કે છે કે તો બુદ્ધિશાળી માણસ છે એને ખબર પડી ગઈ, અનેક જન્મો પછી જ્ઞાની માણસને ખબર પડી ગઈ, પણ જે લોકોને ખબર નથી પડતી એ લોકો વિશે શું કે છે ભગવાન? જે નિરાકારમાં માને છે, નિર્ગુણમાં, માયાવાદમાં માનતા હોય છે, તો ભગવાન કે છે કે મને પૂર્ણ રીતે નહીં જાણનાર બુદ્ધિહીન મનુષ્ય માને છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતા અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. બરાબર? અમુક લોકો શું કહેતા હોય, ભગવાનને નો જન્મ થાય છે, ભગવાનનું મૃત્યુ થાય છે, ભગવાન તો શું કહેવાય, ઐતિહાસિક પુરુષ છે. અને અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે ભગવાનને ભોગવવું પડે છે. બચારા કૃષ્ણનો જન્મ જેલમાં થયો, નાનપણમાં મા બાપ છૂટી ગયા, પછી મામાય એવા હતા, પછી મોટી ઉંમરે રાધા રાણી જેમ મોટા થયા એમ રાધા રાણી સાથે પણ સંબંધ તૂટી ગયો, દ્વારકામાં ગયા તો ત્યાં એમ થયું અને એક પારધીએ બાણ મારી દીધું ને એમનું મૃત્યુ થઈ ગયું. તો ભગવાન શું કે છે કે આવા માણસો કેવા છે? બુદ્ધિહીન, બુદ્ધિ વગરનો માણસ છો તું, ભગવાન એમ કે છે. પણ સોફિસ્ટિકેટેડ ભાષામાં કે છે કે બુદ્ધિ વગરના માણસ છે ને એ એમ કે છે કે પેલા ભગવાન નિરાકાર હતા અને આ ભગવાન વ્યક્તિ એમનું
જન્મ લઈ અને વ્યક્તિત્વ ધારણ કર્યું છે અને તેના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. અલ્પ બુદ્ધિ માણસો હોય ને, અલ્પ બુદ્ધિ વાળા, એ જ જાણતા નથી કે ભગવાન છે એ અવિનાશી છે અને સર્વોપરી છે. ભગવાન આગળ કીધું ને, જન્મ કર્મ ચ મે દિવ્યમ, ચલો બોલો, એવમ યો વેતિ તત્વતઃ त्यक्ता देहं पुनर्जन्म नेति मामेति सो अर्जुन. બરાબર ને? તો ભગવાનના ભક્ત છે એ જ જાણી શકે, પણ જે જાણતા નથી એને ભગવાન શું કે છે? બુદ્ધિ વગરના. આપણે કોકને એમ કીધું હોય તો બુદ્ધિ વગરનો છું, તો ભગવાનને જાણતો નથી, તો ખોટું લાગી જાય ને. પણ ભગવાન અહીંયા સોફેસ્ટિક લેંગ્વેજમાં કે છે કે બુદ્ધિ વગરના માણસો છે જે ભગવાનને જાણતા નથી. હવે ભગવાન શું કે છે કે જે મૂર્ખ લોકો છે, અલ્પ બુદ્ધિ વાળા છે, એની સામે હું પ્રગટ થતો નથી. એમના માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેઓ જાણી શકતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું. જો ભગવાન છે ને એ કોને પ્રગટ નથી થતા? તો જે અલ્પ બુદ્ધિ વાળા છે અને જે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા ને એની સામે ભગવાન આગળ કહે છે કે જે જેવી રીતે મારી સાથે વર્તન કરે છે ને, હું એની સાથે એવી જ રીતે વર્તન કરું. જે માણસ છે એને ભગવાનમાં માનવું જ નથી ને ક્યારે, તો ભગવાન એનો એવો સંગ કરાવી દેશે ને કે એને કોઈ દિવસ એમ જ નહીં થાય કે હા ભગવાન છે. અને જો થોડોક અમથું આપણને એમ હોય ને ભગવાન શું છે મારે જાણવું છે, તો ક્યાંકથી ને ક્યાંકથી ભગવદ્ ગીતાની લિંક મળી જાય, ક્યાંકથી ને ક્યાંકથી કોઈ ભક્તોનો સંગ મળી જાય, ક્યાંકથી ભગવદ્ ગીતા બુક મળી જાય. બરાબર? તો ભગવાન કે છે કે જે હું છે ને એવા લોકો માટે મારી અંતરંગ શક્તિ છે એના દ્વારા આવૃત રહું છું. આપણે જોઈતું ને ઓલું ચાર પ્રકારના લેયર હોય. સૌથી પહેલું લેયર છે એ ભગવાનની યોગ માયા શક્તિનું, ભગવાનની આજુબાજુ. એ કોઈ દિવસ આપણે આવરણ દૂર જ ન થાય, આપણે કોઈ દિવસ જાણી જ ન શકીએ. બરાબર? અમુક મૂર્ખ લોકો શું કે તમે કયો છો ભગવાન અજન્મા છે, અવિનાશી છે, તો આપણે જન્માષ્ટમી તો ઉજવીએ છીએ. શું કામ જન્માષ્ટમી ઉજવો છો તમે બધા? તો ભગવાન છે એ લીલા કરે છે. બરાબર? ભગવાનની લીલાઓને આપણે યાદ કરીએ અને આપણે ભક્તો આનંદ કરીએ. બરાબર ને? પ્રભુપાદ કહે છે કે જન્માષ્ટમી જન્મ ભગવાનની જન્મોત્સવની એક લીલા છે. અને અત્યારે પણ કેટલા બધા અસંખ્ય બ્રહ્માંડોમાંથી એક બ્રહ્માંડમાં એ ભગવાનની જન્મની લીલા ચાલુ હશે. ક્યાંક ભગવાનની દ્વારકા લીલા ચાલુ હશે, ક્યાંક ભગવાન ગોપીઓનું માખણ ચોરતા હશે, ક્યાંક ભગવાન છે ચીરઘાટ ઉપર ચીરહરણ કરતા હશે. બરાબર ને? તો ભગવાન અજન્મા છે અને અવિનાશી છે. અને જો જયારે દેવકીજી સામે ભગવાનનો જન્મ થયો ને, ત્યારે ભગવાન સૌથી પહેલા ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા હતા. અને પછી ભગવાન એમને કહે છે કે તમે 3 વખત 3 જન્મો હું તમારો બાળક બનીશ એવું તમે વરદાન માંગ્યું હતું, તમે કેટલાય વર્ષો સુધી તપ કર્યું હતું અને એના ફલસ્વરૂપ હું તમારો બાળક થઈને આવ્યો છું. પછી એમને યોગ માયામાં નાખી દે છે અને પછી ભગવાન નાનકડા બાળકનું સ્વરૂપ ધારણ કરે છે. મતલબ ભગવાનનો જન્મ છે એ નથી થતો અને ભગવાન અવિનાશી છે. ભગવાનનું ક્યારે મૃત્યુ પણ નથી થતું. ભગવાન માત્ર પ્રગટ થાય અને અપ્રકટ થાય એ રીતના હોય છે. પણ આ કોણ જાણી શકે છે? તો ભગવાન કે છે કે એ બધું જ કોણ જાણી શકે? તો ભૂતકાળમાં જે કંઈ થયેલું છે, વર્તમાનમાં જે કંઈ થયેલું છે અને હવે જે કંઈ થવાનું છે એ બધું જ હું ભગવાન કે જાણું છું. હું બધા જ જીવોને જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. બરાબર? જો આપણે 10-15 વર્ષ જૂનું આપણું ઘર હોય તો આપણે એના વિશે જાણવું હોય તો આપણે કઈ રીતના જાણીએ? તો સિટી સર્વેની ઓફિસ હોય અથવા મામલતદાર કચેરી, ત્યાં જઈએ તો આપણને ખબર પડી જાય. બરાબર? પછી 100 વર્ષ જૂનું આપણે એના દાદાનું પરદાદા આપણું એકદમ પુશ્તૈની મકાન હોય તો એ કેમ ખબર પડે? તો કે એટલે ઉંમર વાળા કોક હોય અથવા તો કઈક ડોક્યુમેન્ટ જૂના પુરાણા પડેલા સાચવેલા હોય તો ખબર પડે. પણ એનથી જૂનું કઈક હોય તો કઈ રીતના ખબર પડે? તો આપણે એના વિશે કાંઈ જાણી શકીએ નહીં. બરાબર ને? એટલે ભગવાન કે છે કે હું બધા જીવોને જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. ભગવાન તો કેવા છે? આદિ અનાદિ. બરાબર ને? એના આગળ કોઈ નહોતું ને એના પછી પણ કોઈ નથી. તો એને આપણે કઈ રીતના જાણી શકીએ? આપણે એને જાણી શકીએ નહીં. ને ભગવાન શું કે છે? જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, અત્યારે થઈ રહ્યું છે અને જે કંઈ થવાનું છે એ બધું જ હું જાણું છું. સર્વજ્ઞ ભગવાન છે. ભગવાન ત્રિકાળ જ્ઞાની છે, પણ આપણે છે એ જાણી શકીએ નહીં.
તો પછી આપણને સવાલ થાય કે દ્વૈત ભ્રમણામાંથી કઈ રીતના મુક્ત? દ્વૈત એટલે શું? સુખ, દુઃખ, લાભ, હાનિ, ગરમી, ઠંડી, જે બે વસ્તુ હોય ને, ડ્યુઆલિટી આપણે કહીએ ને, એ દ્વૈત. તો એમાંથી દૂર કઈ રીતના થઈ શકીએ? તો ભગવાન આપણને જવાબ આપે છે. શું કે છે? એસામ ત્વંતગતા પાપમ જનાના પુણ્ય કર્મણા તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢવતા. તો જે મનુષ્ય આ પૂર્વ જન્મમાં અને આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે, તેઓ આ મોહના દ્વંદ્વમાંથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. તો જો આપણે ભગવાનની દ્રઢ નિશ્ચયપૂર્વક સેવામાં પરોવાઈ જવું હોય તો શું કરવાનું? આ દ્વંદ્વ જે છે મોહના, એમાંથી મુક્ત થવું જોઈએ. અને એ કોણ મુક્ત થાય? તો કે જેના પાપ કર્મો છે એ સમૂળગા નષ્ટ થઈ ગયા છે. માત્ર આ જ જન્મના નહીં, પણ બધા જ અનેક જન્મો આપણે થઈ ગયા ને, તો એ બધા જ જન્મોના પાપ કર્મો જ્યારે સમૂળગા બધા જીરો થઈ જશે, ત્યારે આપણે દ્વંદ્વમાંથી મુક્ત થઈ જશું અને ત્યારે આપણે ભગવાનની સેવામાં દ્રઢતાપૂર્વક, બરાબર, અત્યારે આપણે ભગવાનની સેવા કરી છે પણ દ્રઢતા એટલી નથી, હે ને? કાલે માતાજી કહેતા હતા, મારે ભગવાનને ભોગ તો લગાડવો જ, પણ ડુંગળી લસણ તો મારા ઘરમાં ખવાય જ છે. તો એ દ્રઢ હજી નથી આપણે થયા ને, ધીમે ધીમે આપણે થઈ જશું. હજી થોડું ઘણું કંઈક આપણું બાકી હશે, એટલા માટે આપણે નથી દ્રઢ નિશ્ચયપૂર્વક, બરાબર ને? તો ભગવાન અહીંયા સમજાવે છે કે આવું કરશો તો તમે આ રીતના મને પામી શકશો. હવે ભગવાન શું કહે છે? જે બુદ્ધિશાળી મનુષ્ય જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે અને તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મ વિશે પૂર્ણપણે જાણે છે, બરાબર? જરા, બુઢાપો, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, બરાબર, આપણું ભૌતિક શરીર છે ત્યાં સુધી આ બધું ચાલવાનું છે. આપણે એમાંથી નહીં ઝટકી શકીએ, એમાંથી મુક્ત નહીં થઈ શકીએ. પણ જ્યારે આ બધાયમાંથી નીકળી અને ભગવાન પાસે જશું, જ્યારે આપણું શરીર આધ્યાત્મિક થઈ જશે, ત્યારે આપણે એમાંથી ઓટોમેટિક બહાર નીકળી જઈશું. તો આ શ્લોકમાં બે શબ્દો આવ્યા ને, બ્રહ્મ અને અધ્યાત્મ, બરાબર? તો અર્જુનજી છે આ બે શબ્દ પકડી લેશે અને એના ઉપરથી આખો 8મો અધ્યાય છે એ ચાલુ થશે. 8મા અધ્યાયનો પહેલો જ શ્લોક એવી રીતના આવશે, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ. ભગવાન હવે તમે કીધું તો ખરું કે તે બ્રહ્મ તદ વિદુ કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ. તો આ બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, એ મને સમજાવો, બરાબર? અને 8મો અધ્યાય આખું છે એ શું છે? સાયન્સ ઓફ ડાઈંગ, આર્ટ ઓફ ડાઈંગ, બરાબર? મૃત્યુ કેવું હોવું જોઈએ, કઈ રીતનું હોવું જોઈએ, એના વિશે ભગવાન આપણને આખું અધ્યાયમાં સમજાવશે. હવે આગળ આપણે જોઈએ તો આગળ શું કહે છે ભગવાન? કહે છે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બરાબર? આના ઉપરથી જ પણ હજી આ બે શ્લોક છે ને 29 અને 30, એના અમુક શબ્દ પકડી અને અર્જુનજી છે આપણને આખો પ્રશ્ન પૂછશે અને એના ઉપરથી આખો 8મો અધ્યાય છે એ ચાલુ થશે. તો જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો અને યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમય પર મને ભગવાન તરીકે જાણી અને સમજી શકે છે, બરાબર? સાધિભૂતાધિદેવમ્મા સાધિ યજ્ઞ ચ યે વિદુ. કે છે સાધિભૂત શું છે, અધિદેવ શું છે, અધિયજ્ઞ શું છે, બરાબર? અને પ્રયાણ કાલે મૃત્યુ સમયે પણ ભગવાનને આપણે કઈ રીતે યાદ કરી શકીએ, કઈ રીતે સમજી શકીએ, એ તમે ભગવાન મને વ્યવસ્થિત રીતે શીખવાડો, બરાબર? અલ્ટિમેટલી આપણે શું છે, શું કરવાનું છે? મૃત્યુ સમયે પણ ભગવાનને યાદ કરવાના છે, બરાબર? તો આ રીતના અધ્યાય આખો પૂરો થાય છે. વચ્ચે આપણે એક ધ્રુવ મહારાજની કથા હતી એ છૂટી ગઈ હતી, આપણે શોર્ટમાં ધ્રુવ મહારાજની સ્ટોરી લઈ લઈએ. તો ધ્રુવ મહારાજ છે એ ઉત્તાનપાદ નામના એક રાજા હતા, એમના પુત્ર ધ્રુવ મહારાજ. આપણે બધાએ સાંભળેલી હશે, હે ને? તમે બધાએ સાંભળેલી છે ને? કોને ધ્રુવ મહારાજની સ્ટોરી નથી સાંભળી? મને હેડ રેસ કરીને કહો તો. કોઈ એવું નહીં હોય ને કે નહીં સાંભળી હોય, હે? છતાં પણ આપણે છે એ જોઈ લઈએ એક વખત, બરાબર? તો ધ્રુવ મહારાજના પિતાનું નામ છે ઉત્તાનપાદ અને એમના ઉત્તાનપાદ રાજા છે, એમને બે પત્ની, એક પત્નીનું નામ છે સુરુચિ અને એકનું નામ છે સુનીતિ, બરાબર? હવે ધ્રુવ મહારાજને એમ થાય છે કે એના નાનકડો ભાઈ છે ઉત્તમ, એને એના ખોળામાં બેસવું છે. ઉત્તમ એના ખોળામાં બેસેલો છે ઉત્તાનપાદ રાજાના, અને ધ્રુવ મહારાજને એમ થાય કે મારો ભાઈ ત્યાં બેઠો છે તો હું પણ ત્યાં બેસવું જાઉં, બરાબર? પિતાના ખોળામાં બેસવું કોને ન ગમે? તો જાય છે, પણ એની માતા ત્યાં આવી જાય છે. કઈ? જે એમની સાવકી માતા છે,
બરાબર. સુનીતિ છે એમના પુત્ર ધ્રુવ મહારાજ છે અને સુરુચિ છે એમના પુત્ર ઉત્તમ છે. તો એ જે રાજા છે એની ચહીતી રાણી સુરુચિ છે અને એના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડ્યા છે. અને ધ્રુવ મહારાજ બેસવાનો પ્રયત્ન કરે છે ત્યાં સુરુચિ આવીને કહે છે કે નહીં, તને એ કાંઈ હક નથી. તારે જો રાજાના ખોળામાં બેસવું હોય તો તારે આ શરીર ત્યાગ કરી અને ફરીથી મારા કોખેથી જન્મ લેવો પડશે, તો જ હું તને અહીંયા ખોળામાં બેસવા દઈશ, તો જ તું અહીંયા બેસવા માટે લાયક થઈ જા. ધ્રુવ મહારાજ નાનકડા, સાવ 5 વર્ષના, છતાં પણ તો ક્ષત્રિયનું લોહી ઉકળી ગયું. નહીં, આવું મને મમ્મીએ કેમ કહી દીધું? ભલે મારી માતા છે તો એને હક છે, પણ આવું કઈ રીતના કહી દીધું? એ તો એની જે માતા છે સુનીતિ એની પાસે જાય છે અને સુનીતિને કહે છે કે માતા, મને આ બધું ઇન્સિડન્સ થયો, મને એવું કીધું કે તું તો વિષ્ણુના શરણે જતો રે, આ શરીર ત્યજી દે ને બીજું શરીર ધારણ કરીને મારો પુત્ર બનીને આવીશ ત્યારે તને બેસવા મળશે. તો પેલી સુનીતિ એની માતા તો ખૂબ રડે છે અને કહે છે કે હા, સાચી વાત છે કે તારી માતાએ કીધું તો તારે વિષ્ણુના શરણે જવું જ જોઈએ. ધ્રુવ મહારાજ તો કઈ વિચાર્યા વગર જતા રહ્યા જંગલમાં. કે ક્યાં જવું જોઈએ માતાજી, શું કરવું જોઈએ? એની માતા સુનીતિને પૂછે છે કે તું જંગલમાં જા ને વિષ્ણુની તપસ્યા કર, તો જ તને વિષ્ણુ પ્રગટ થશે ને તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. એટલે ધ્રુવ મહારાજે દેખાડી દઉં મારા પિતાજીને કે એમનાથી પણ મોટું રાજ્ય, બ્રહ્માજી મારા દાદા છે એનાથી પણ મોટું રાજ્ય હું તપ કરી અને મેળવી લઈશ. ઠીક છે. જંગલમાં ગયા. નારદજી તો હાજર જ હોય. નારદજી કે આટલો નાનો બાળક, આને ખબર નહીં હોય, આ તો રાજાનો કુંવર, આમ કેટલા એકદમ સોફ્ટ મુલાયમ હોય ને, એકદમ લાડ પ્યારથી મોટા થયેલા. એ કે આ જંગલમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે, ખબર નહીં હોય એને. તો કે છે કે જો ત્યાં આમ હશે તેમ હશે, ત્યાં જમવાનું નહીં મળે, પ્રાણીઓ બધા આવી જશે. તો કે નહીં, કે તમે મને મંત્ર આપો કે હું શેની તપસ્યા કરું. તો નારદજી શું કે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપે છે. એ છે કે તું આ મંત્રની તપસ્યા કર, આ મંત્ર તું રટણ કર અને તપ કર, તને ભગવાન મળી જશે. પછી એક આખો મહિનો છે આવી રીતના ફળ ફૂલ ખાય છે, 1 મહિનો પાણી પીવે છે, 1 મહિનો ખાલી હવા, અને 1 મહિનો એ હવા પણ છોડી દે છે. હવા પણ નહીં, શ્વાસ લેવા માટે હવા જોઈએ ને એ પણ નથી લેતા. અને પછી 6 મહિના પૂરા થાય અને ભગવાન પ્રગટ થાય છે. અને જેવા ભગવાન એની સામે પ્રગટ થાય ને, તો એ તો નાનકડું બાળક આમ હક્કા બક્કા થઈ જાય. ભગવાનને ખાલી પ્રણામ કરે, કઈ વર્ડ નીકળી નથી શકતું, બોલી નથી શકતા. તો ભગવાન છે શું કરે છે? એમના માથા ઉપર શંખ મૂકે છે. શંખ છે એ જો જ્ઞાનનું પ્રતીક છે. તો શંખ મૂકે ને માથા ઉપર એટલે એમને વાચા, એટલે ભગવાનને કહે છે કે ભગવાન, મારે તો તમે એમ મને પારસ મળી ગયો ને હું તો પથ્થરની શોધમાં હતો, કે મારે તો બ્રહ્માજીથી મોટું રાજ્ય જોતું હતું, મને ખબર નહોતી કે ભક્તિ આ છે, મારે તો એ જ કરવાની હતી. પણ ભગવાન કહે છે કે નહીં, તું આ ઉદ્દેશ્યથી ભક્તિ કરતો હતો ને, તો પેલા એ તારું ઉદ્દેશ્ય પૂરું કરીશ. અને ભગવાન છે એ એમને ધ્રુવલોક આખું આપે છે, આખું ધ્રુવલોક. અને એ કે છે કે ત્યાં તું 36,000 વર્ષ સુધી રાજ્ય કરીશ. અને એ પણ કેવું રાજ્ય કે 36,000 વર્ષ ગઈઢા થઈ જાય એવું નહીં, 36,000 વર્ષ સુધી એની બધી ઇન્દ્રિયો એકદમ પ્રોપર કામ, યંગ જ રહે, એટલે સરસ બધા જ ભોગ તું ભોગવી શકીશ. અને પછી જયારે ધ્રુવલોકમાંથી જયારે શું કહેવાય રાજ્યનું પેલું થાય ત્યારે તું વૈકુંઠમાં જઈશ અને ત્યાં તને અલગ રાજ્ય મળશે. બરાબર. પછી એને અમે છે ને સરસ મજાનું યાત્રામાં ગયા હતા ગઈ બ્રહ્મોત્સવમાં, ત્યારે નાના ધાર્મી માતાજી ધ્રુવ મહારાજ બન્યા હતા અને સરસ મજાનું અમે નાટક કર્યું હતું. પછી એનો જે ઉત્તમ ભાઈ છે ને એ રાજા બને છે અને એની માતા જે સુનીતિ છે, જયારે ભગવાનના જે શું કહેવાય વિમાનો હોય ને ધ્રુવ મહારાજને લેવા આવે ને, તો ધ્રુવ મહારાજ કહે છે કે મારી માતા, કે જો તમારી માતા સુનીતિ ત્યાં જાય છે, કેમ કે એને આંગળી બતાવી હતી ને તારે આમ કરવાનું છે, બરાબર. તો આંગળી ચીંધવાનું પુણ્ય આપણે કહીએ ને એ એની માતાને મળી. એટલે ધ્રુવ મહારાજ પછી ભગવાનના ધામમાં જાય છે. પેલા ભગવાનની માતા છે, ધ્રુવ મહારાજની માતા છે એ પેલા ભગવાનના ધામમાં જાય છે. પછી સુનીતિ શું થાય છે? એમનો બાળક ઉત્તમ, સુરુચિ, એનો બાળક ઉત્તમ કઈક જંગલમાં જાય છે અને ભીષણ યુદ્ધ કઈક એમાં થાય છે યક્ષો સાથે ને એવું બધું થાય છે અને એ ઉત્તમ છે એનું મૃત્યુ થઈ જાય છે. અને સુરુચિ પછી એની પાછળ જાય છે અને જંગલમાં દાવાનળ ફાટી નીકળે છે અને એમાં સુરુચિનું પણ મૃત્યુ થઈ જાય છે. તો એ રીતના ધ્રુવ મહારાજ જેટલા નાનકડા બાળક માટે ભગવાન છે એ આવે છે.
તો અહીં મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળી, તમારો ખૂબ ખૂબ આભાર. આપણે બંને હાથ ઊંચા કરી એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલશું, પછી એક માળા કરશું, અને પછી આપણે છે એ જે કંઈ તમારે એડ કરવું હોય, ડિલીટ કરવું હોય, એના માટે આપણે ઓપન ફોર ઓલ ફોરમ રાખીશું. તો સૌથી પહેલા બંને હાથ ઊંચા કરો, માઇક અનમ્યુટ કરો અને જોરથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. પંચાંગ